अनंत उपकारी चरम शासन पति परमात्मा महावीर स्वामी आदि अनंत तीर्थंकरो ना चरणों में कोटि कोटि भाववंदन। परम उपकारी गुरुवर्यो ना चरणों में कोटि कोटि भाववंदन। परम पिता चरम शासन पति सर्वज्ञ वितराग एवा परमात्मा महावीर स्वामी अने आज सुधी थई गयेला अनंते अनंत ज्ञानी वर्तमान में विहरमान 20 तीर्थंकर भगवंतो अने भावी में थनारा अनंत भगवंतो आ जगतना जीवोने जे मार्ग बतावे छे ए मार्ग एकांत आत्महितनो आत्माना कल्याणनो अने आत्माना श्रेयनो मार्ग छे। परंतु जेवी रीते अबुध बाळकने पोतानुं हित सामा छे, पोतानुं कल्याण सामा छे अने पोतानुं श्रेय सामा छे एवी बाळकने खबर पड़ती नथी। एटले अबुध बाळक हमेशा पोतानुं प्रेय एटले के पोतानुं प्रिय मेळववा मथे छे। आपणे आपणा बचपनने याद करीए तो आपणे जरूर खबर पड़शे के आपणे ज्यारे नाना होय अमुक वस्तु आपणे खूब पसंद होय अने मां आपणे ए वस्तु लेवा ज न आपे, ए वस्तु खावा ज न आपे अने ए वस्तुने अडवा पण न आपे। त्यारे आपणा मनमा एवुं थाय के मां आवुं केम करे छे। है ने के आपणे कोई वार शरीरमां शरदी ताव वगैरे थई गयुं होय अने घरे कोई गेस्ट आव्या कोई मळवा आव्युं अने बाळक माटे मनगमती मीठाई के केंडी लईने आव्या ए बोक्स हाथमां जोईने बाळक खुशखुशाल थई जाय अने सामान्य रीते बाळकना हाथमां ए केंडीनुं पेकेट पण कदाच मूकी देवामां आवे अने बाळकनुं मन तरसतुं होय एमांथी खोलीने खावा जाय अने अचानक मानुं ध्यान पड़े अने मां आवीने एनो हाथ पकड़ी दे, नहीं बेटा नहीं रेवा दे। त्यारे बाळकने शुं लागे? मनगमती वस्तु छे, मां आटલું વાલ કરે છે, मां आटલો प्रेम करे छे अने मां मारी तमाम ઈચ્છા पूरी करे छे ने આજે મારી ઈચ્છા સહજ પૂરી થાય છે તો मां આડી શું કામ આવે છે? માએ ક્યારેક બહુ તોફાન કર્યા હોય તો બાથરૂમમાં પૂરી દીધા હોય કે ન પૂરી દીધા હોય? બાળકને સ્વતંત્રતા બાળકની ખુશી એ જ માનું જીવનનું ધ્યેય હોય અને છતાં પણ એ જ બાળકને કમરામાં બંધ પણ કરી દીધું હોય પણ બાળકને ન સમજાય કે આવું માં કેમ કરે છે। એ જ રીતે જ્ઞાની કહે છે
કે મને ને તમને પણ એક જીવાત્મા તરીકે આપણે જ્યાં સુધી અબુધ હોઈએ, અજ્ઞાન હોઈએ અને અણસમજમાં જીવતા હોઈએ ત્યાં સુધી પરમાત્માની આજ્ઞા આપણને આ માની કઠોરતા જેવી લાગે. ઘણીવાર જૈન ધર્મ માટે દુનિયા કહે અને જૈન ધર્મના લોકો જ પણ કહે કે ભાઈ જૈન ધર્મમાં આટલું બધું સંયમનું, તપનું, કષ્ટનું, સહન કરવાનું મહત્વ શા માટે છે? મનને શું ગમે છે? સાતા ગમે છે. સહન ન કરવું પડે એ ગમે છે. કષ્ટ વેઠવું ગમતું નથી. એટલે કે આ મનનું પ્રિય છે. શું છે આ? મનને પ્રિય છે. ત્યારે હું ને તમે બાળક છીએ એટલે આપણે પ્રિયને ઓળખીએ છીએ. જેમ બાળક પોતાનું પ્રિય ઓળખે છે પણ માતા અનુભવી છે એટલે એ શ્રેયને ઓળખે છે, એના કલ્યાણને ઓળખે છે, એના હિતને ઓળખે છે. એમ પરમપિતા પરમાત્મા, સર્વજ્ઞ દેવ કેવલી એવા ભગવંતો અને એવા જ્ઞાની પુરુષો એ જગતના જીવોનું શ્રેય ઓળખે છે, હિત જાણે છે અને કલ્યાણ જાણે છે. એટલે એને આજ્ઞા રૂપે, આમ તો જૈન દર્શન એ ખરેખર વિતરાગ દર્શન, એમાં આજ્ઞા શબ્દ આપણે સ્વેચ્છાએ સ્વીકારેલો શબ્દ છે. શું છે સુરેશભાઈ? ભગવાનની આજ્ઞા નથી. ભગવાનનું તો માત્ર શું કહેવાય, આપણે એના માટે કયો શબ્દ આપીએ છીએ? ભગવાનની દેશના કહેવાય. શું કહેવાય? ભગવાનની દેશના કહેવાય. એ દેશના જ આપે છે, માર્ગદર્શન આપે છે. એ માત્ર જગત ઉપર પ્રકાશ આપે છે. શું કરે છે? આદેશ નથી આપતા, દેશના આપે છે. દેશના અને આદેશમાં શું ફરક છે? આદેશ એટલે આ કરો અને આ ન કરો, અને દેશના એટલે આ કરવા યોગ્ય છે અને આ નથી કરવા યોગ્ય. ધ્યેય અને ઉપાધિ. તો આપણે વ્યવહારમાં એમ કહીએ કે પરમાત્માની આજ્ઞા છે એટલે જ્ઞાનીની દેશના, જ્ઞાનીનું દર્શન કે જ્ઞાનીનું જ્ઞાન જગતને વિવેક આપે છે. શું આપે છે? વિવેક આપે છે. પરમાત્મા કહે છે કે આ ઝેર છે અને ઝેરને ખાનારો આ રીતે મૃત્યુને શરણ થાય, અને આ અમૃત છે એનું પાન કરનારો આ રીતે અમરતાને, એટલે ખરી અમરતા મૃત્યુ ન થાય એવી નહીં, પણ અમૃત તત્વ જેની અંદર છે એટલે કે શ્રેયસ્કર જે છે એ તત્વ બતાવે છે. સોચા જાણઈ કલ્યાણમ, સોચા જાણઈ પાવગમ, ઉભયંપી જાણઈ સોચા, જમ સેયમ તમ સમાય રે. શું કીધું ભગવાને? કે આ કલ્યાણ છે અને આ પાપ છે. સોચા જાણઈ કલ્યાણ, સોચા જાણઈ પાવગમ, ઉભયંપી જાણઈ સોચા, જમ સેયમ તમ સમાય રે. આ બંનેને તું જાણ અને ત્યાર પછી શું કરતું? તને જે શ્રેયસ્કર લાગે એ તું કર. આવી પરમાત્માની દેશના અનંત વખત મને ને તમને કાને પણ પડી હશે. અનાદિ અનંત ભૂતકાળમાં હું ને તમે અનંત વખત જુઓ, મનુષ્ય ભાવ પણ આપણે આ એક જ મળ્યો એવું નથી. આના પહેલા પણ અનંત સાયકલ ગઈ. અનંત સાયકલમાં અનંત વખત આપણે મનુષ્ય પણ બની ચૂક્યા, પરંતુ આપણે અબુધ રહ્યા. બુદ્ધ એટલે જેને બોધિ પ્રાપ્ત થઈ છે, અને આપણે અબુધ એટલે શું? જેને બુદ્ધિ મળી પણ એની બુદ્ધિ બોધિ ન બની, એટલે આપણે અબુધ એ અર્થમાં રહ્યા. સંઘની પંચેન્દ્રિય બન્યા, મનુષ્ય બન્યા એટલે આપણને મન પણ મળ્યું, બુદ્ધિ પણ મળી, વિચાર શક્તિ પણ મળી. પણ જ્ઞાની કહે છે કે દ્રષ્ટિ બદલવા માટે પેલા દ્રષ્ટાને બદલવો પડે. શું કરવું પડે? નોકરો બદલવા કરતા માલિકની આજ્ઞા બદલી નાખીએ તો આપણે નોકરો બદલ્યા કરીએ. શું કરીએ છીએ? પણ નોકર આજ્ઞા પ્રમાણે કરનારો છે. જ્યાં સુધી મારું ને તમારું ઈનર, અંદરનું અસ્તિત્વ, અંદરમાં પડેલી માન્યતા, અંદરમાં પડેલી આપણી આજ સુધીની ધારણા અને પૂર્વના બધા સંસ્કાર એ જ્યાં સુધી એમના એમ રહેશે ત્યાં સુધી મન તો શું કરવાનું છે? આપણે કહીએ ને કે મારું મન ચંચળ છે, મારું મન એકાગ્ર રહેતું નથી, ધ્યાનમાં મને એકાગ્રતા આવતી નથી.
નાની કહે છે કે તારું મન ચંચળ છે એવું નથી, મનનો સ્વભાવ જ ચંચળતા છે. શું છે? મનનો સ્વભાવ જ ચંચળતા છે. અને એ ચંચળતા કોના કારણે છે? આપણે ધ્યાનમાં બેસીએ, આપણું મન એકાગ્ર થતું નથી ને, તેનું કારણ શું છે? એ મનનો સ્વભાવ ચંચળ છે. એના કરતા મન જેની ગુલામી કરે છે, કોની ગુલામી કરે છે? મન બુદ્ધિની ગુલામી કરે છે. તો એ બુદ્ધિમાં જે બેઠું છે ને, એના કારણે મન ભાગ્યાને દોડ્યા કરે છે. જુઓ, પાસ્ટ ઇઝ ટીયર, પાસ્ટ ઇઝ ટીયર એન્ડ ફ્યુચર ઇઝ ફિયર ને પ્રેઝન્ટ ઇઝ ચીયર. આવું લાગે છે બેન? પાસ્ટ ઇઝ ટીયર. તમે વિચાર કરજો, જેવું મન પાસ્ટમાં ગયું ને, ભૂતકાળમાં ગયું, આપણી પાસે જેટલા પણ સંસ્કારો છે એમાં સારા સંસ્કારોનું આયુષ્ય બહુ ટૂંકું છે, અને ખરાબ સંસ્કારો, નેગેટિવિટી, એ બધાનું મન ઉપર જોર એટલું બધું છે કે જ્યારે પણ યાદ કરીએ ત્યારે મનમાં મોટે ભાગે સુખદ સ્મરણો ઓછા અને દુઃખદ સ્મરણો વધારે છે. એટલે આપણે અકળાઈ જઈએ છીએ. યાદ કરજો, ક્યારેક બચપણથી માંડીને અત્યાર સુધીના દિવસો એમાં યાદ કરશો તો વચ્ચે વચ્ચે ક્યારેક સુખદ સ્મૃતિ ડોકાશે, પણ મોટે ભાગે કોણે સતાવ્યા હતા, કોણે તકલીફ આપી હતી. હું પરણીને આવી ત્યારે મારા સાસુ મને કઈ રીતે ટ્રીટ કરતા હતા, અને 5 વર્ષ પછી મારી દેરાણી આવી એને કઈ રીતે ટ્રીટ કરી. એમાં યાદ કયું હશે બેન? શું યાદ હશે? સારું કે ખરાબ? મોટે ભાગે સ્મરણોમાં, ભૂતકાળમાં એવી નેગેટિવિટી કરી છે કે આપણને કોઈએ આપણા ઉપર કશાક ઉપકાર કર્યા હોય, આપણને મદદરૂપ થયા હોય, તે બહુ લાંબો કાળ યાદ ન રહે. પણ કોઈ આપણને હર્ટ કર્યા હોય, કોઈ આપણને તકલીફ આપી હોય, તો આજે પણ એમ બોલ્યો કે અત્યારે મને એવું યાદ છે કે જાણે હમણાં જ મારી આંખ સામે બનતું હોય. શું કે? આમ બરાબર મને શબ્દ યાદ છે, બરાબર મને દ્રશ્ય યાદ છે કે ત્યારે શું બન્યું હતું. તેનો અર્થ એવો થયો ને કે અંદરમાં એટલું ઊંડું ઉતરી ગયું છે કે જ્યારે પણ નિમિત્ત સામું આવે એટલે અંદરમાંથી એ ઉભરાઈ જાય છે. એટલે પાસ્ટ ઇઝ ટીયર એન્ડ ફ્યુચર ઇઝ ફિયર. ભવિષ્યનો વિચાર કરશું તો હંમેશા મનમાં ચિંતા આવશે. હવે તો આમ થઈ ગયું, આટલું તો કરી લીધું, પણ હવે પછી બેમાંથી એક થશું તો શું થશે? આવે જ કે નહીં બેન વિચાર? વર્તમાનમાં લગભગ 50-60 ની પાસે પહોંચી ગયેલા વિચાર કરે છે કે આ દેશમાં આવીને બધું કર્યું, સખત મહેનત કરી, ઘણું સારું એવું કમાયા, ખૂબ વસાવ્યું, સુખના સાધનો ઊભા કર્યા, પણ હવે મનમાં વિચાર આવે છે કે હવે પછીની જિંદગી કેવી જશે. જો જ્ઞાની કહે છે પાસ્ટ ઇઝ હિસ્ટ્રી એન્ડ ફ્યુચર ઇઝ મિસ્ટ્રી. બરાબર છે ને? પાસ્ટ તો હિસ્ટ્રી થઈ ગઈ, હવે એમાં આપણે શું કરી શકવાના? તો પણ એમાં આપણે શું કરીએ છીએ? ટીયર. એમાં આપણે હંમેશા બળાપા કરીએ છીએ. એની અંદર આપણે સતત ને સતત નેગેટિવિટીને યાદ કરીને મનને કડવું કરીએ છીએ. અને ફ્યુચર ઇઝ મિસ્ટ્રી. શું બનશે એ આપણને ખબર નથી, પણ અહીંયા એને કારણે આપણે શું કરીએ છીએ? ચિંતા કરીએ છીએ, ફિયર કરીએ છીએ. તો જ્ઞાની કહે છે આપણા જીવનની અંદરમાં જ્યાં સુધી આ ટીયર અને ફિયર, હિસ્ટ્રી અને મિસ્ટ્રી, આ ચાર તત્વો ભૂસાશે નહીં ત્યાં સુધી આપણે પ્રેઝન્ટ ઇઝ એ ગિફ્ટ. પ્રેઝન્ટ આપણે શું કહીએ? કોઈ પ્રેઝન્ટ આપીએ એમ કહીએ ને, તે શું છે? વર્તમાન એ ભેટ છે આપણને. અને આની અંદર આપણે કહ્યું કે પ્રેઝન્ટ ઇઝ ચીયર. આ વર્તમાનમાં હું ને તમે અત્યારે અહીંયા બેઠા છીએ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ આપણને ખબર છે. ઘણા પ્રસંગોમાં આપણે સાંભળ્યું હશે, ઘણા બોલે આજ કે આનંદ કી છે. શું બોલે? આજ કે આનંદ કી છે. કયા આનંદની? જે પ્રસંગ માણ્યો, એમાં જે ખાધું પીધું, એમાં જે આનંદ કર્યો, ભક્તિનો હોય કે લગ્નનો હોય કે જે પણ હોય, એની જે નાની કે છે, જો યાદ કરજે કે હું ને તમે આજે અહીંયા આ ઠંડા 75 એર કન્ડિશનના ટેમ્પરેચરમાં કોઈ પણ પ્રકારના ભય વિના, બહારના કોઈ વાતાવરણનો ભય નહીં, જીવજંતુનો ભય નહીં, કોઈનો ભય નહીં, એવા સહી સલામત અહીંયા બેઠા છીએ. આ જ પડે અત્યારે
સાત નરકમાં અનંતા જીવો પારાવાર પારાવાર યાતના પીડા 10 પ્રકારની ક્ષેત્ર વેદના પરમાધામીના પ્રહારો અને પરસ્પરની મહાભયાનક યાતના વડે અસંખ્યાતા નારકીઓ પીડાઈ રહ્યા છે. આ હું ને તમે બોલીએ છીએ ને એટલી પળમાં તો કેટલા સમયો ચાલ્યા જાય. એવી પરમાત્માએ એક એક સમયની વેદના નરકની બતાવતા કહ્યું છે કે આ પૃથ્વીની ઉપર મને ને તમને દેખાતા જેટલા પણ વેદનાના કારણો છે, જેટલા પ્રકારના ટોર્ચર્સ છે, જેટલા પ્રકારની યાતના છે, એ બધાને ઘૂંટીને એનો અર્ક બનાવી દો અને એ એક બુંદની સામે વિચાર કરીએ ને તો જ્ઞાની કહે છે અનંત ગણી વેદના હર સમયે નારકીનો નેરૈયો ભોગવી રહ્યો છે. એ પણ કેટલા જીવો? અસંખ્યાતા જીવો. એ સિવાય આ પૃથ્વી ઉપર જીવતા અસંખ્ય તિર્યંચો. આપણે અહીંયા આરામથી બેઠા છીએ, પેટ ભરીને બેઠા છીએ, ખાઈ પીને આવ્યા છીએ, આવતીકાલની કોઈ ચિંતા નથી. કાલે સવારે બોલ ભરીને દૂધ સિરિયલ લેવાના છીએ, ગ્લાસ ભરીને જ્યુસ પીવાના છીએ, ચિંતા નથી. ત્યારે લાખો પશુ અને પ્રાણીઓ જેને એક કણ પણ ખાવાનું ન મળ્યો હોય, એવું બન્યું હશે કે નહીં બન્યું હોય? ક્યારેક ઓચિંતાના દેરાસરમાં આવજો, કોઈ ખૂણે ખાતરે નજર કરજો, કેટલાક ઇન્સેક્ટ જીવડાઓ સુકાઈને પડ્યા હશે. પડ્યા હોય કે ના પડ્યા, ભલે ને આપણું ધર્મસ્થાન કોઈ કે કર્મસ્થાન હોય, પણ જો જીવજંતુ તરફ આપણે નજર કરીએ, ઓબ્ઝર્વ કરીએ, તો આપણને ખબર પડે એ જીવ ત્યાં સુકાઈને પડ્યો હશે તો એ શું આજે જ ત્યાં આવ્યો હશે? ન જાણે ક્યારે આવી ગયો હશે. એને એક ખાવાનો કણ પણ નહીં મળ્યો હોય, ભૂખ્યો ને તરસ્યો તડફડ્યો હશે. એક માખી આવી જાય છે ને, એક જીવડો આવી જાય ને, એ હંમેશા પ્રકાશમાં જવા માટે બારી સાથે શું કર્યા કરતી હોય છે? મહેનત કરે છે, અથડાયા કરે છે, એની સાથે વારંવાર ભટકાય છે, પણ એને ખબર નથી કે અહીંયા આગળ ગ્લાસ છે. એમ કરતાં કરતાં શારીરિક શક્તિ એની ક્ષીણ થાય છે ને ત્યાં ને ત્યાં પડી જાય છે. પડ્યા પછી કદાચ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ જીવતી હોય છે કે નહીં? અને એ વખતે એને કેટલી ભૂખ લાગી હશે. આટલું નાનું જીવડું છે, પણ એની ભૂખ ને પ્યાસ હું ને તમે આટલા સમજદાર, આવું તપ કરનારા, આટલો વિચાર કરીને બરાબર અતરવાળનું કરીને વ્રતના દિવસો છે, તપના દિવસો છે, 1 દિવસના ઉપવાસમાં 1000 વર્ષના નારકીના નેરૈયા જેટલા કર્મ ખપાવે એટલા કર્મ હું ખપાવી રહ્યો છું એટલો અહેસાસ છે. હું આત્માના કલ્યાણનો પરમ તપનો માર્ગ અનુસરી રહ્યો છું એવો જેને સંતોષ છે. અને તો પણ આ 3 દિવસ કેટલા આકરા લાગે છે. તો અજ્ઞાનપણે, પરાધીનપણે, મજબૂરીથી જેને પ્રાણ નીકળી જાય ત્યાં સુધી તડપવું પડ્યું હોય, તડફડવું પડ્યું હોય, ભૂખ અને પ્યાસ વેઠવી પડી હોય, એવા જીવો કેટલા? અનંતા જીવો. ભર પડે ક્યારેક વાઇલ્ડ લાઈફ કે નેશનલ જ્યોગ્રાફી આની કોઈ ચેનલ આપણે અચાનક ખોલીએ અને એની ઉપર જે ઇન્સેક્ટ કે જે એનિમલ એની લાઈફ બતાવે, એમાં શું બતાવે છે? એ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધીનું એનું જીવન. 1 લાખ જીવ જન્મે ને એમાંથી 1 જીવ હાર્ડલી બચે છે. એક પંખી જેટલા ઈંડા મૂકે છે એટલા બધા પંખીના ઈંડા કરો, તેમાંથી પંખી બન્યા એ કેટલા % હોય ખબર? કેટલાક ઈંડાઓ તો હજી એ જન્મે પહેલા જ બીજાના શિકાર બની ગયા. અને કોઈમાંથી એક બચ્ચું નીકળ્યું, હજી એ ચાલીને 2 ડગલા ન ભરે ત્યાં બીજાનો શિકાર બની ગયો હોય. કદાચ જરાક આગળ વધતું જાય, એમ કરતાં કરતાં આખરે એક અલ્પ સંખ્યાના પ્રાણીઓ જીવે છે, બાકીના બધાનું શું થઈ જાય છે? મરણ થઈ જાય છે. એટલે કે હર સમયે જ્યારે કલ્પના કરીએ, જ્યારે વિચારણા કરીએ, ત્યારે કરોડો, અબજો અને ટનની ટન માછલીઓ આજે પકડાઈ રહી છે કે નહીં? આટલી ફિશિંગ થાય છે. એ માછલીઓ પ્રાણ કેવી રીતે કાઢે છે? તડપીને, ઓક્સિજન વિના તરફડીને પ્રાણ કાઢે છે. કતલખાનામાં હર સમયે અત્યારે પણ સ્લોટર હાઉસ કેટલા આખા વર્લ્ડમાં કેટલા ચાલુ છે? પંચેન્દ્રિય તિર્યંચો, મારા ને તમારા જેવા 5 ઇન્દ્રિય સુધી પહોંચેલા
એવા પંચેન્દ્રિય જીવો પણ શું થઈ ગયા છે? સ્લોટ કતલખાને કપાઈ ગયા છે. અને જેટલા પણ જીવો આ વર્તમાન કાળમાં આપણે માંસાહારી જીવો, આપણને ખબર નથી કે આપણે કેવું પાપ કરીએ છીએ. ઘણી વાર આપણને ગુરુ ભગવાન તો મને હર વખતે ગુરુદેવ કહે છે કે આપણે પાપ નથી કરતા એટલું પૂરતું નથી, પાપ નથી કરતા એટલું પૂરતું નથી, પણ એ પાપ કદી નથી કરવું એના માટે વારંવાર પાપનું ચિત્ર મગજમાં લઈ આવવાનું છે. શું કરવાનું છે? નહીં તો સંસ્કારનું ધોવાણ થતાં વાર નથી લાગતી. રેડ લોબસ્ટર સી ફૂડના રેસ્ટોરન્ટ આવે છે ને બેન, આપણે તો કદી પગ પણ ન મૂકીએ, પણ એની અંદર જીવતા કરચલાઓના બોક્સ અને બાસ્કેટો ભર્યા હોય, પૂરા જીવતા હાલતા ચાલતા. એ જીવને પસંદ કરીને સીધો ઉપાડીને બોઇલિંગ વોટરમાં મૂકવામાં આવે છે. એને રોસ્ટ કરવામાં આવે છે, એને ટોસ્ટ કરવામાં આવે છે, એને બોઇલ કરવામાં આવે છે, એને ફ્રાય કરવામાં આવે છે. આવા એક બે હશે, દુનિયામાં નજર કરો, આવા અસંખ્ય જીવો કેવી પીડા પામે છે. અને હું ને તમે આજ કે આનંદ કી છે જે આપણે બોલવી છે ને, એની બોલવી છે કે પરમાત્મા આ હું પંચેન્દ્રિયપણે, સંજ્ઞીપણે, સાબુત મન અને આપણી પાંચે ઇન્દ્રિયોનું પેકેજ અખંડ છે ને, આપણું કશું છીનવાઈ નથી ગયું. આપણે કેટલા ધન્યભાગી, કેટલા પુણ્યવાન, કેટલા સુખી એનો અહેસાસ કરવા માટે આપણે બોલીએ છીએ કે આજ કે આનંદ કી છે. એટલે કે પરમાત્મા આવું પુણ્ય મેં કઈ રીતે કર્યું હશે અને હવે એ પુણ્ય હું શેમાં વાપરું છું, શેમાં વેડફું છું. તો જ્ઞાની કહે છે પાસ્ટમાં જાય છે ને ભવિષ્યમાં જાય છે. તો શેમાં જાય છે? આપણું મન ચંચળ કેમ થાય છે? કાં ભૂતકાળમાં ચાલ્યું જાય છે ને કાં તો ભવિષ્યમાં. એને બદલે જો આપણે વર્તમાનમાં રહીએ ને તો આપણી વર્તમાનની પણ આપણને અમૂલ્ય લાગે. કેવી લાગે? અમૂલ્ય લાગે. એટલા માટે જ્ઞાની આપણને કહે છે કે ચંચળ મન એ ચંચળતાનો તો સ્વભાવ છે. એક બાળક હોય તે બાળક હંમેશા ભાગાદોડ કરે, રમતગમત કરે, ઇધર ઉધર જાય આવે. એને આપણે શાંતિથી બેસાડવું હોય તો એને શું આપવું જોઈએ? મનગમતું કશુંક એને આપી દેવું જોઈએ કે જેથી એમાં એ ઇન્વોલ્વ રહે. એમ મેં ને તમે આજ સુધી જે મનગમતું હતું એ આપ્યા કર્યું અને એ મનગમતાના કારણે બાળકની આદત એવી પડી ગઈ, એ મનગમતું ન મળે એટલે એના ઉધામાં વધી જાય. આ મનગમતું એટલે આપણે ગઈકાલે જેની વાત કરી એ 4 સંજ્ઞા 4 કસાય એનું પોષણ કરવું. અનંત જન્મમાં અનંત વખત આપણે આ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ 4 રમકડાઓ આપણા મનરૂપી બાળકને આપ્યા જ કર્યા અને બાળક એના રમકડા બદલ્યા કરે. શું કર્યા કરે? બદલ્યા કરે. આહાર સંજ્ઞામાંથી ભય સંજ્ઞામાં જાય, ભયમાંથી મૈથુનમાં જાય ને મૈથુનમાંથી પરિગ્રહમાં જાય. એના આખા જે પુનરાવર્તનો એ શેમાં રહ્યા છે? સંજ્ઞામાં રહ્યા છે. તો હવે મારે ને તમારે વર્તમાનમાં જીવવું છે. મન ચંચળ છે એની ફરિયાદ કરવાને બદલે જ્ઞાની કહે છે કે મનને તું એવી પ્રવૃત્તિ આપ. મન એકી સાથે 2 પદાર્થ ઉપર કદી રહી શકતું નથી. આત્મા માટે કહેવાય છે કે આત્માનો ઉપયોગ એટ એ ટાઈમ 2 વસ્તુ ઉપર કદી હોતો નથી. જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં હોય ત્યારે આત્માનો ઉપયોગ કદી પરદ્રવ્યમાં જતો નથી. એટલે જ્યારે મનમાં ગયા, ઇન્દ્રિયોમાં ગયા, ત્યારે એનો અર્થ એ થયો કે આત્મા પોતાના આત્મદ્રવ્યના ઉપયોગમાં નથી. એટલે આપણું કામ એકાગ્રતા લાવવી તો શામાં લાવવી? આત્માનો જે ઉપયોગ વર્તમાનમાં પર પદાર્થમાં જોડાઈ જાય છે, ઉદય સાથે એટેચ થઈ જાય છે. શું થઈ જાય છે? ઉદય સાથે જોડાઈ જાય છે. એને બદલે એને આત્મામાં પાછો લઈ જવો. જો આત્મામાં એનો ઉદય જાય તો પછી એની ચંચળતા ક્યાંય મન તરફ, 5 ઇન્દ્રિયો તરફ જતી નથી. એટલે ચંચળ મનને સ્થિર કરવાનો જ્ઞાનીએ જે ઉપાય બતાવ્યો છે એ માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞાનો અમલ છે. શું બતાવ્યું છે? મન વાળ્યું વડે સદગુરુવરથી નિજ અનુભવથી. જેનાથી વડે? સદગુરુવરથી
ગુરુ આજ્ઞામાં અર્પણ થઈએ તો આપણું મન અવશ્ય પાછું વળે છે અને આપણું સમ્યક પરાક્રમ જે ચાલી રહ્યા છે એમાં ત્રીજો બોલ પણ છે ધર્મ શ્રદ્ધાનો. તો ધર્મ શ્રદ્ધા એટલે શું? કોની શ્રદ્ધા? દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા. આ દેવ તત્વ એટલે કોણ? આપણા દેવ કોણ બેન? કોણ? અરિહંત પરમાત્મા. નામ નથી. જો નવકાર મંત્રમાં પણ નામ નથી, કારણ કે મંત્ર કદી પણ વ્યક્તિલક્ષી નથી, ગુણલક્ષી છે. એટલે મારે ને તમારે જેનું અધિપત્ય લેવું છે, જેનું શરણું લેવું છે, જેના આધારે કરવું છે, એ ગુરુમાં જો નામ આપી દેશું ને એટલે આપણે વ્યક્તિના અનુરાગી બની જશું. શું બની જશું? વ્યક્તિના અનુરાગી બની જશું. નાની કે છે વ્યક્તિ પૂજામાં રાગનો અંશ ભળી જાય તો રાગાંધ બની જવાય. રાગાંધ નથી બનવું, મોહાંધ નથી બનવું, પણ આપણે તત્વની અંદર જવું છે. એટલે ગુરુ શું છે? તત્વ છે. એટલે દેવ પણ તત્વ છે અને ધર્મ પણ તત્વ છે. એટલે દેવ, ગુરુ, ધર્મ તત્વની શ્રદ્ધા કરનારો જીવાત્મા ધર્મ શ્રદ્ધાને પામે છે. એટલે આ ભૂમિ અંદરમાં મારે ને તમારે શ્રદ્ધા કરવી છે તો આપણે એમ નથી કેવું કે હું જૈન ધર્મની શ્રદ્ધા કરીશ. કારણ ગઈકાલે આપણે કહ્યું ને કે જૈન તો એક શું છે? જીનેશ્વરને અનુસરનારો વર્ગ. એણે પોતાની જાતને ઓળખાવવા માટે આપેલું જૈન નામ છે. પણ ખરેખર આપણે કોના અનુયાયી છીએ? તો કે જે કેવલી વડે પ્રરૂપિત એવું સત્ય તત્વ છે એ ધર્મ તત્વના આપણે શું છીએ? ઈચ્છુક અને એના આજ્ઞામાં રહેનારા છીએ. તો આવું ધર્મ તત્વ મારા ને તમારા જીવનમાં નિશ્ચિત કરવું એ જ આપણા આ ભવનો મેઇન પ્રોજેક્ટ છે. આપણે ગઈકાલે વાત કરીને કે સંવેગ અને નિર્વેગ. તો સંવેગની અંદર આપણે કેટલાક રસ્તા લીધા. તો હવે ધર્મ તત્વ આપણને સમજાવે છે કે સંવેગ અને નિર્વેગ એના માટે થઈને કોઈ મોટી સાધના, મોટી આરાધના કે મોટી કોઈ અઘરો એવો શિસ્તનો ધર્મ પણ નથી કરવો પડતો, પણ મનની અંદર એક ચોક્કસપણે નક્કી કરવું પડે છે કે નાવમાં છિદ્ર પડે તે વખતે આપણે શું કરીએ? છિદ્રોને પૂરવાની કોશિશ કરીએ ને એમ જીવનમાં જેટલા દોષો આવે, જીવનમાં જેટલા પ્રકારના વિષય કસાઈના ભાવો આવે એને રોકી દેવા. એનું નામ શું છે? નિર્વેદ છે. અને દોષના કે છિદ્રોના ભરણ કર્યા પછી, એટલે કે છિદ્ર પૂરી દીધા પછી નાવને ત્યાં ને ત્યાં રાખીએ તો ડૂબવાનો પાછો ભય આવે કે ના આવે? એટલે નાવને ક્યાં લઈ જવી પડે? કિનારા તરફ લઈ જવી પડે. એટલે જુઓ, સંસારમાં ડૂબવું નહીં અને નાવમાં આવતા પાણીને રોકવા માટે નબળાઈઓના, દોષોના છિદ્રોને પૂરવાનો સતત સાવધાની ભર્યો વિચાર કરવો એનું નામ નિર્વેદ. અને જેવા આ છિદ્રો આપણે આવતા રોક્યા પછી તરત ગતિ કઈ તરફ કરવી? કિનારા તરફ. એનું નામ સંવેગ. આજ ભાવતું બધું છોડ્યું, આજે ત્યાગ કર્યો. આજે આપણે રસ પરિત્યાગ કર્યો, વૃત્તિ સંક્ષેપ કર્યો, દ્રવ્ય ધારણા કરી, એકાસનો કર્યું, વેસનો કર્યું, આયન બિલ કરી કે ઉપવાસ કર્યો. આ બધું શું કહેવાય? આ બધું 18 પાક વડે, મહાઆરંભ અને મહાસમારંભ વડે બને છે. અનંત જીવોની વિરાધના વડે હું ભોજન કરું છું એટલે આજનો દિવસ મારે આ જીવોના અભયદાતા બનવું છે. જો ટોર્ચર કરવા માટે, સહન કરાવવા માટે, શરીરને આપણે કોઈ પણ પ્રકારની તકલીફ આપવા માટે તપ નથી કરતા, પણ તપ કર્યું, આજે બધું છોડ્યું. તો શેના માટે છોડ્યું? જીવોના, અનંત જીવોના, જે આપણે જીવન લઈ લઈએ અને પછી આપણું પોષણ કરીએ એને બદલે એક દિવસમાં તો હું મરી પણ નહીં જાઉં, પણ અનંત જીવોને મારા તરફથી અભય આપી દઉં એવા ભાવ સાથે આજે તપ કર્યું. એટલે ભાવતું બધું છોડ્યું, પણ હવે ભાવતું કદી નથી ખાવું. એનું નામ શું કહેવાય? સંવેગ કહેવાય. આજે છોડ્યું પણ મનમાં દ્રઢ નિર્ધાર ન કરીએ તો બીજા ભાવમાં આજે આપણે ક્યારેય ગંદકી ખાવી, ઉકરડા ઉપર આળોટવું, એનું ગંદુ દ્રવ્ય, વિષ્ટા, મૂત્ર વગેરે વસ્તુઓ ચાખવી, એવું આપણે કદી કરીએ? ન કરીએ ને. આજે બધું છોડ્યું છે પણ પાછા પીગ બન્યા, ભૂંડ બન્યા, કુકડો બન્યા, કાગડો બન્યા. એ વખતે બધું કેમ કરવા માંડ્યા? કેમ કરવા માંડ્યા? કારણ કે હજુ
ત્યાગ કર્યો તો, નિર્વેદ લાવ્યા હતા, પણ પૂર્ણ નહોતો અને સંવેગ માટેની તૈયારી નહોતી. એટલે જ્યારે આપણે કશું કરીએ ને ત્યારે આપણે શું કરીએ છીએ? કર્મનો બંધ રોકીએ છીએ. જો સમજવા જેવી વાત છે કે બંધ પડે ને એ શેનો બંધ પડે છે? વર્તમાનમાં જે ક્રિયા કરીએ એ ક્રિયા વડે કર્મનો બંધ પડે, પણ એનો અનુબંધ શેના વડે પડે છે? આપણે તો બોલીએ છીએ ને અનંતાનુબંધી, આપણે અનંત કર્મ બાંધ્યા, તો આ અનંતાનુબંધી કેમ બંધાય છે ભાઈ? એટલે ક્રિયા વડે બંધ પડે અને કારણ વડે અનુબંધ પડે. વિચાર કરજો, ક્રિયા વડે બંધ પડે પણ કારણ વડે અનુબંધ પડે. કારણ એટલે શું? એક મેગ્નેટનો ટુકડો છે અને એની સામે લોખંડ છે. તો લોખંડની રજ હોય એ આવીને મેગ્નેટની સપાટી ઉપર ચોંટી ગઈ. એને શું થયું કહેવાય? બંધ થયો કહેવાય. ચોંટી ગયું, બંધાઈ ગયું. એટલે ક્રિયા થઈ એની પાસે આવવાની, એટલે એ ખેંચાઈ ચોંટાઈ ગયું. હવે આપણે મહેનત કરીને બધી રજ ખંખેરી નાખી. આપણી પાસે તાકાત છે કે ભલે મેગ્નેટ ઉપર ચોંટી હોય તો પણ ખંખેરી નાખીએ. બધી રજ ઉકળી ગઈ, એની આપણે નિર્જરા કરી કહેવાય. શું કહેવાય? આત્માની સપાટી ઉપર બંધ પડ્યો હતો, એની આપણે નિર્જરા કરી. પણ હજુ અંદરનો મેગ્નેટિક ફોર્સ ઊભો ને ઊભો છે. શું છે? મેગ્નેટમાં મેગ્નેટિક ફોર્સ અંદર ને અંદર છે. તો જેટલી વાર લોખંડ સામે આવશે એટલી વાર એ એને શું કર્યા કરશે? ખેંચ્યા કરશે. એટલે આપણે આ પ્રયત્ન કેટલી વાર કરવો? જેટલી વાર લોખંડ જેટલી વાર મેગ્નેટ ઉપર ચોંટે એટલી વાર કાઢ્યા કરવું પડે ને. એટલે અનંત જન્મમાં અનંત વખત મેં ને તમે કાર્ય વડે મહેનત જરૂર કરી છે. તપ કર્યું, સંયમ કર્યું, ત્યાગ કર્યું, બધું કર્યું, પણ અંદરનું જે કારણ હતું એ કારણ કદી ન છોડ્યું. એટલે અનુબંધો પડ્યા કર્યા છે. એટલે હવે આ ભાવમાં આપણે શું કરવું છે? કારણ પણ છોડવું છે, ખાલી કાર્ય જ છોડવું. કાર્ય છોડવું ઘણું સહેલું છે. આજે ન ખાવું, કબૂલ કરી લીધું, પણ કાલે પાછું ખાવાનું સામે આવ્યું ત્યારે અંદરનું ભાવવાપણું, ન ભાવવાપણું જે હતું એ ઊભું રહ્યું કે ન રહ્યું? તો કાલે મહેનત કરીને આખો દિવસ ન ખાધા, પણ આવતીકાલે ખાવા તરફનો પાછો જે ભાવ હતો એ તો કાં તો એનાથી બળવાન પણ બન્યું અને આપણે એમાં પાછા વળગી ગયા. તો હવે કેટલા જન્મ સુધી આ કરવું છે? તો જ્ઞાની કહે છે મનુષ્ય ભાવમાં તું ધર્મ તત્વ સમજી લે, કર્મ તત્વ સમજી લે, બંધ અને મોક્ષ સમજી લે, ક્રિયાનું કાર્ય ને કારણ સમજી લે. અને હંમેશા જ્યારે તું નાવના છિદ્રો ભરે ને ત્યારે નાવને જલ્દીથી કિનારા તરફ લઈ જા. આપણે શું કર્યું? છિદ્રો ભર્યા, દરેક ભાવમાં છિદ્રો ભર્યા, પરિણામે આશ્રવ ઓછો થયો, એના કારણે પુણ્ય મળ્યું અને પુણ્યના પરિણામે નાવ પાછી ક્યાં ચાલી ગઈ? કોઈ ટાપુ ઉપર, હવાઈ ઉપર જઈને જલસા કરવા માંડ્યા. શું કર્યું બેન? નાવમાં જરા તકલીફ પડી, ડરી ગયા, પણ બરાબર કહેવામાં આવ્યું કે ના હવે બોટ બરાબર છે, ક્રૂઝ આગળ જાય છે. એટલે ક્યાં હવાઈ ઉપર પહોંચી ગયા અને આનંદમાં પડી ગયા. બીજી વાર બોટમાં તકલીફ ઊભી થઈ જાય અને કદાચ ડૂબવાનો પણ વારો આવે, એને બદલે આપણે ત્યારે તો શું કહીએ? હોપ ફોર ધી બેસ્ટ અને કે થિંક પોઝિટિવ. જ્યારે જ્ઞાની કહે છે કે આમાં હંમેશા નેગેટિવ વિચાર, કે આ મનુષ્ય ભવરૂપી નાવ ન જાણે પાછી ક્યારે મળશે. એટલે મારે આ ભવમાં કાર્યનો પણ નાશ કરવો છે ને તેનો બીજો નાશ કરવો જ કારણનો પણ નાશ કરવો છે. જો કાર્યથી અનુબંધ પડે ને અને બંધ પડે એ એટલો ખતરનાક નથી. શ્રેણિક મહારાજાએ કાર્ય કર્યું હતું. શું કર્યું હતું બેન? હરણ માર્યું હતું. એ હરણને વિંધ્યું અને નિશાનબાદ તો એવા હતા કે એનું નિશાન કદી ખાલી ન જાય. એટલે હરણ વિંધાઈ ગયું, એના પેટમાં બચ્ચું હતું, ગર્ભિણી હરણી હતી અને નિશાન વિંધ્યું તો એવું વિંધ્યું કે એના પેટમાંથી સંસર્ગનું પાર નીકળીને સીધું ઝાડમાં તીર પેસી ગયું અને હરણી તો મરી ગઈ, પણ એના વિંધાવાથી અંદરનું બચ્ચું પણ વિંધાઈ ગયું અને માતાને થયેલી પારાવાર વેદનાને કારણે બચ્ચું ગર્ભમાંથી બહાર સરી પડ્યું, મરેલું બચ્ચું બહાર આવ્યું. આ જોયું, પણ શ્રેણિક મહારાજાએ એ વખતે મનની અંદર ખેદ ન કરતા પોતાની નિશાનબાજીનો ગર્વ કર્યો. શું કર્યું?
નિશાન કેવું મારું? અચૂક નિશાન કે એક જ તીરથી બે વિંધાઈ ગયા. જો એક જ વાર વિંધ્યું, એક જ વાર વિંધ્યું છે અનંત, પણ કાર્ય એકવાર કર્યું પણ એના અનુબંધ કેટલા પડ્યા? અનંત અનુબંધ પડ્યા. કારણ કે કર્યું છે એને કદી ખોટું ન માન્યું, એટલે કારણ એના બંધ પાડ્યા જ કરે. મેં કરેલું ક્રિયા, મેં કરેલું પાપ, મેં કરેલો અપરાધ, મેં કરેલો ગુનો, મેં કરેલું ખોટું એવું કોઈ પણ કાર્ય એ ખોટું ખોટું ને ખોટું છે એવું એણે માન્યું નહીં, માટે નરકમાં જવું પડ્યું. એક વખત હરણ વિંધવાથી જો નરકમાં જ જવું પડે તો જ્ઞાની કહે છે કે એવા પાપ તો અનંત જીવોએ અનંત વખત કર્યા, પણ બધા જીવને એ જ કારણે નરકમાં જવું પડ્યું એવું નથી બન્યું. પણ સૈનિક મહારાજાએ પાપ કર્યા પછી પાપને ખોટું નથી માન્યું, એટલે જ્યાં સુધી એને સમ્યક દર્શન ન થયું ત્યાં સુધી અંદરમાં પડ્યું એ પાપ પોષણ પામતું રહ્યું. શું થતું રહ્યું? જો હું ને તમે પણ આજે આ ભૂમિકાએ પહોંચ્યા છીએ. અંદરમાં માનેલા કેટલા બધા માન્યતાઓના ગાંઠો એવી ને એવી અંદર પનપે છે, અંદર એવી ને એવી પોસાઈ રહી છે આજ સુધી પણ. ત્યારે મારી સાથે જે બન્યું એમાં હું તો તદ્દન સાચી જ હતી, એ ખોટા હતા. આવું કેટલાની સાથે માનીને બેઠા છીએ બેન? કોઈ પણ ભૂતકાળની વાત લેજો, શાંતિથી એનું પૃથ્થકરણ કરજો, ડિસેક્શન કરજો, એનાલિસિસ કરજો. હજી પણ બુદ્ધિ એને જસ્ટિફાય કર્યા કરશે. હું ખોટી તો નહોતી જ, એ ભલે માને કે ન માને, પણ હું સાચી હતી અને એ ખોટા હતા. બરાબર છે? જો આ આપણે ધર્મની શ્રદ્ધા કરવી છે ને, હવે આપણે પહેલે દિવસે કીધું ને ભાઈ કે ધર્મ કેવી રીતે માનવો, તો ભગવાન મહાવીર સ્વામી ઉપર કાનમાં ખીલા ઠોકાયા, બરાબર ને? તો એ કાનમાં ખીલા ઠોકાણા તો ખીલા મારનારો દુષ્ટ હતો એટલે કાનમાં ખીલા ઠોકાયા, કે ભગવાનનું કર્મ દુષ્ટ હતું એટલે ખીલા ઠોકાયા? આપણે શું માનીએ છીએ? ભગવાનનું કર્મ દુષ્ટ હતું એટલે તો જ થાય ને, વેદના તો જ આવે, પીડા તો જ આવે, કોઈ આપણું બગાડે તો જ, કોઈ કોઈને કાંઈ કરી શકે તો જ. આ તત્વ ધર્મ તત્વ છે. હવે આ શ્રદ્ધા કરી આપણે, પછી અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિમાં પૂછતો ને कि आपको दो ऑप्शन दिया जाएगा कि भगवान महावीर के कानों में किले ठोके गए और आपको दो ऑप्शन दिया जाता है कि क्या भगवान महावीर के कर्म दुष्ट थे या किला डालने वाला ग्वाला चरवाहा वो दुष्ट था. तो આપણે તરત બે ધડક જૈન છીએ ને કહી દેશું અરે ભગવાનના કર્મો દુષ્ટ હતા, ભગવાનના કર્મો દુષ્ટ હતા, પેલો ગોવાળીઓ દુષ્ટ નહોતો. એટલે પછી તમને પૂછવામાં આવે કે લોક કર દિયા જાય, આપણને પણ ભગવાન પૂછે લોક કર દિયા જાય. જુઓ બદલાશે નહીં કોઈ દિવસ. માનો છો એ અહીંયા સાથે 100% કબૂલાત કરીને જવાબ આપજો કે સંસારમાં જે પણ કોઈને કાંઈ થાય છે એમાં એના કર્મ ખોટા છે, કરનારો ખોટો નથી. કબૂલ ને? હવે આજ પછી કદી પણ આપણે એવું નહીં માનીએ કે કોઈએ મને કાંઈ કર્યું. હર વખતે આપણે એવું જ માનશું ને કે મારા કર્મને કારણે મને થયું. આવું માન્યું હોત તો સુખી થઈ ગયા હોત વર્તમાનમાં, અને આજ સુધી કદાચ સંસારમાં હોત પણ નહીં. જે દિવસે આટલું માન્યું ને શ્રેણીક મહારાજાએ પાપનો પશ્ચાતાપ કર્યો. ક્યાં જતા હતા? ભગવાન મહાવીરના દર્શન કરવા. અને કોણ મળ્યા? અનાથી મુનિ મળ્યા. યુવાન મુનિ તપ તપે સામે ઊભા છે. શ્રેણીક મહારાજાને કરુણા જાગે. આવો યુવાન, આવો સુદ્રઢ, સુંદર, આકર્ષક, સૌષ્ઠવી અને કાંતિમાન, એટલે કોઈ ગરીબ ભિખારી નથી. આવો પુરુષ, આવો યુવાન આ જંગલમાં આવી આ સાધનાને આરાધના શું કામ કરે? પહેલું વિચાર શું આવે અજ્ઞાનીજીને? એને એવું શું દુઃખ આવ્યું હશે કે સંસાર છોડીને જંગલમાં આવી ગયો? રાહ જુએ કે જો આ યુવાન આંખ ખોલે તો હું જરા એને પૂછું કે આટલી નાની વયમાં આ યુવાનોએ અહીંયા ઊભો છે, તને શું તકલીફ છે? તને શું દુઃખ છે? હું કોણ છું? મગધાધીપ, મગધ નરેશ, મગધનો નાથ એવો હું.
રાજા છું. એને પૂછ્યું એને અનાથી મુનિને, અને કહે છે કે તને શું દુઃખ છે? ત્યારે પેલો અનાથી મુનિ, શું દુઃખ હતું ભાઈ એને? શું દુઃખ હતું? અનાથી મુનિને શું દુઃખ હતું ભાઈ? શું કામ સંયમ લઈને નીકળી ગયા હતા? જે અનાથ હતા, બરાબર ને? આપણે બધા તો સનાથ છીએ ને. જો અનાથી મુનિ એક જ જવાબમાં, એક જ શબ્દમાં જવાબ, અનાહોમી મહારાયા, હે મહારાજા હું અનાથ હતો એટલે મેં દીક્ષા લઈ લીધી. આટલી જ વાત છે. તારું કોઈ નથી, ચાલ હું તારો નાથ બનીશ. શું કીધું સુરેશભાઈ? ટ્રેનિંગ મહારાજે હું તારો નાથ બનું. અને પેલો યુવાન હસવા માંડ્યો, મુનિ હસવા માંડ્યા. અપણો વી અણાહો મહારાયા, અપણો વી અણાહો મહારાયા. એ મહારાજા તું સ્વયં તો અનાથ છે, તું મારો નાથ શું બનીશ? આપણે આવું કોઈ કહે તો આપણે કેટલા કીધું હશે, હું બેઠો છું, કઈ ચિંતા નહીં કરતા, હું ત્યાં સુધી તમારે અહીંયા હ્યુસ્ટનમાં ફિકર નહીં કરવાની. આપણે આપણી પણ રક્ષા કરી શકીએ છીએ. અને ખરેખર અનાથી મુનિએ પોતાની કહાની સંભળાવી કે આ સંસારનું કોઈ પણ તત્વ ક્યારેય પણ જીવને પોતાના કરેલા કર્મના ભોગવટામાંથી છોડાવી શકતું નથી. એનો જ્યારે મને અહેસાસ થયો, એનો જ્યારે મને અનુભવ થયો અને એનો જ્યારે મેં સ્વીકાર કર્યો, ત્યારે મારા મનમાં એટલું નક્કી થઈ ગયું કે જો સંસારના તમામ દુઃખનું કારણ માત્ર ને માત્ર સંસારનું કારણ આપણા માટે કોણ છે? આપણા કરેલા પાપ કર્મ. તો હવે મારે શું નથી કરવું? આ સંસારમાં હવે મારે પાપ નથી કરવું. અને એ પાપના ઉદય વખતે મને કોઈ બચાવી શક્યું નહીં, એટલે મેં નક્કી કર્યું કે હવે મારે નાથ બની જવું છે. શું બનવું છે? નાથ બનવું છે. ને એ જ વખતે શ્રેણિક મહારાજાનું અજ્ઞાન દૂર થયું અને જે પડે એને સમજાઈ ગયું કે આ સંસારમાં પોતાના દુઃખનું કારણ પોતાના કરેલા કર્મ જ છે. એ જ વખતે એને સમ્યક દર્શન થઈ ગયું. શું થઈ ગયું? સમ્યક દર્શન થયું. અને એ દર્શન થયું તો કેવું થયું? ક્ષાયક સંકેત થયું. એક પછી એક પગથિયા ચડ્યા છે કે પેલા તો ઉપસમ સંકેત, ક્ષયપસમ સંકેત અને આખરે એક ક્ષાયક બની જાય, એટલે કે મોહનીય કર્મનો પૂર્ણ નાશ થાય. તો મેં ને તમે જ્યારે આપણા હૃદયમાં નક્કી જ કર્યું છે કે આ સંસારમાં કોઈ દુષ્ટ નથી, આ સંસારમાં કોઈ વ્યક્તિ ખરાબ નથી, આ સંસારમાં કોઈ વ્યક્તિ કોઈનું કશું પણ બગાડી કે સુધારી ન શકે. જો આવું બધું આપણે બોલીએ છીએ, આપણા જીવનમાં જ્યારે પણ વાત કરીએ ત્યારે અંદરમાં ફરિયાદ તો જ આવે ને કે આણે મારું આમ કર્યું હતું, આને કારણે આમ થયું, આણે આવું ન કર્યું હોત તો મને કોઈ તકલીફ થઈ હોત નહીં. આટલું પણ મનમાં આવ્યું ને નાની કે તારું સંકિત ચાલ્યું જાય. શું ચાલ્યું જાય? આમ તો હોય પણ નહીં, પણ કદાચ આવી ગયું હોય તો શું થાય? હોય તો પણ ચાલ. વિચાર કરજો, આટલી નાની સમજ મનમાં આવ્યું ને કે આણે મારું આ કર્યું, તો આપણે કઈ શ્રદ્ધા કરવી છે? આટલી જ શ્રદ્ધા કરવી છે કે આ સંસારમાં મારો કોઈ દુશ્મન નથી, મારું કોઈ બગાડનાર નથી, મને કોઈ નુકસાન કરનાર નથી. જે પણ થઈ રહ્યું છે તે માત્ર ને માત્ર મારા કારણે અને મારા કર્મના વડે જ, એટલે કે મેં કરેલી ભૂલના ફળ રૂપે છે. ઘણીવાર વ્યવહારમાં એવું દેખાયું, એકવાર એક રેસ્ટોરન્ટમાં છે ને એવું બોર્ડ માર્યું હતું કે આમાં જમો, પેટ ભરીને જમો, જેટલું જમો એટલું જમો, બુફે, અને એટલી પ્રેશિયસ વસ્તુ, એટલી સુંદર રેસ્ટોરન્ટ, ને બધાને માટે ફ્રી. તમારે એક પણ પૈસો નહીં ભરવાનો, પણ તમારી છઠ્ઠી પેઢી આનું બિલ ભરશે. 6th જનરેશન આનું બિલ પે કરશે. બધા જમવા ગયા વિના રહીએ. આપણે ક્યાં ભરવાનું છે? આપણી છઠ્ઠી પેઢીને ભરવાનું છે ને. એટલે જેને મનથી બધા બેસી ગયા, બધા ટેબલ રોકીને, અને જેવા બધા ઉઠવા ગયા કાઉન્ટર પર બિલ આવ્યું. અરે ભાઈ, તમે તો લખ્યું છે ને કે તમારી છઠ્ઠી પેઢી ભરશે, તો કે આ તમારા છઠ્ઠી પેઢી વાળાનું છે. તમારા પૂર્વજ જમી ગયા હતા એનું બિલ જ આવ્યું છે.
કોઈ કે તો ભરવું પડે ને, એને કીધું છે તમારી છઠ્ઠી પેઢી ભરશે, એટલે અમારી રેસ્ટોરન્ટની પરંપરા છે, અમારે તો કેટલી પરંપરાથી કેટલી પેઢીથી આ રેસ્ટોરન્ટ ચાલે છે, તમે એની છઠ્ઠી પેઢી છો. એમ નાની મને તમને કહે છે કે આપણે ક્યારે કર્યું એ આપણને ખબર નથી, પણ વી આર પેઇંગ પ્રાઇસ. આપણે તો આપીએ છીએ કિંમત, સોની કિંમત ચૂકવીએ છીએ. આપણને જ્યારે જેલમાં કોઈ પ્રિઝનરને મૂકવામાં આવ્યો હોય, જજમેન્ટ કોણે આપ્યું છે? જજે. અને એનો અમલ કોણ કરે છે? જેલર. હવે કોઈ કેદી માટે આકરી સજા હોય કે એને હાર્ડ વર્ક લેવાનું, અને હાર્ડ વર્કમાં ફેલ જાય તો એને કોરડા પણ મારવાના. હવે કોરડા મારવા વાળો જ્યારે એને કોરડા મારે ત્યારે પેલો પ્રિઝનર કેદી એની સામે ફરિયાદ કરી શકે છે કે આણે મને આજે 15 કોરડા કેમ માર્યા? તો મારનારો શું કહે? મને તો ઉપરથી ઓર્ડર છે. હવે પેલો કેદી જજને એમ ફરિયાદ કરી શકે કે મેં ગુનો બીજાનો કર્યો છે અને મને કોરડા જેલર શું કામ મારે છે? કરી શકે? ન કરી શકે. જો આ બધું લોક કરી દેવામાં આવશે આપણા માઇન્ડમાં કે જો ક્યારેય પણ કોઈને જે સજા થાય છે એ કર્મના જજમેન્ટનો આપણે ઉપર થતો અમલ છે. શું છે? ચુકાદો કોને આપ્યો છે? આપણા પાપનો ચુકાદો છે, આપણા કર્મનો ચુકાદો છે. એનો અમલ કરવા વાળો ભલે બીજો હોય, પણ સજા આપણે આપણા પાપની ભોગવીએ છીએ. કોની ભોગવીએ છીએ? એટલે એવું જરૂરી નથી કે જેનો ગુનો કર્યો હોય એ જ આપણને કાંઈ કરે, પણ આપણે જે કર્મ બાંધ્યું એ કર્મ આપણે ભોગવવું પડે. આ નક્કી થઈ ગયું ને. નાની કહે છે આનું નામ ધર્મ છે, દેવગુરુને ધર્મ. તો આની અંદરમાં ધર્મ તત્વની શ્રદ્ધા કરવી ને તો દેવગુરુ ધર્મની શ્રદ્ધા તો ઓટોમેટિક આવી જાય. કોરિલેટેડ છે. જેને ગુરુની શ્રદ્ધા કરી એને ધર્મની શ્રદ્ધા આવી જાય, અને જેને ધર્મની શ્રદ્ધા કરી એને દેવગુરુની શ્રદ્ધા આવી જાય. તો આપણા જીવનની અંદર આ ભાવની અંદર હવે આપણે માત્ર શ્રદ્ધા કરવી હોય તો એટલી કરવાની છે કે તત્વ શું છે. એકવાર એક માણસ, જેમ કાલે લક્ષ્મી દેવીની વાત કરી ને ભાઈ, એવી જ એક વાત બની હતી કે એક સાધક રાતના સૂતો છે અને અચાનક કોઈના પગલાં કર્યા, એકદમ અવાજ આવ્યો એટલે એની આંખ ઉઘડી ગઈ. એને જોયું તો કોઈ ચાલતું દરવાજા તરફ જઈ રહ્યું છે, એટલે ચોંકી ગયો અને જોયું તો લક્ષ્મી દેવી હતા. અરે આપ ક્યાં જાઓ છો? તો લક્ષ્મી દેવી એને કહે છે કે આ પુણ્યની પ્રકૃતિ છે ને લક્ષ્મી, એ કહે છે કે હું જાઉં છું અહીંથી, તારા ઘરમાંથી જાઉં છું. ત્યારે પેલાનો પ્રતિભાવ શું આવે? જો શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા કેવી છે કે માં આપ આવ્યા ત્યારે મને પૂછીને નહોતા આવ્યા. શું કીધું? આપ આવ્યા ત્યારે મને પૂછીને નહોતા આવ્યા, તો આપ તો સ્વતંત્ર છો, જાઓ ત્યારે મને પૂછવાની તમારે જરૂર ન હોય. જેમ આવ્યા હતા એમ તમે જઈ શકો છો. એનું આપણે કહીએ પેટનું પાણી ન હલ્યું, એનું એક રૂવાડું ન કરતું, કારણ કે એની શ્રદ્ધા હતી કે લક્ષ્મી, સુખ, સગવડ, સાધન, સંપન્નતા આ બધું મારા પૂર્વ કર્મના પુણ્યના ઉદય વડે, શુભ નામ કર્મ આદિ ઉદયો વડે જે મને પ્રાપ્ત થયું છે, એ જ્યારે અશુભ કર્મનો ઉદય થાય ત્યારે ઓટોમેટિક શું થઈ જાય? એનો નાશ થઈ જાય. હવે એ વખતે એને પકડવાની મથામણ કરીએ, એને રોકવાની મથામણ કરીએ, એના બળાપા કરીએ, એના સામે પોકારો કરીએ તો કશો ફરક પડતો નથી. એટલે આપણને જો આ શ્રદ્ધા હોય ને તો જીવનના જે કાંઈ સુખ દુઃખ આવે, ધર્મ શું આપે? ધર્મ શું આપે? સમતા. જી, સમતા. બરાબર ને? ધર્મ આપણને સમતા ને સમાધિ આપે. ધર્મ તમને સુખ અને સગવડ આપે એવું કદી પણ કહેવામાં નથી આવ્યું. હા, ધર્મનું બાય પ્રોડક્ટ છે. શું છે? એમણે આપણને કહેશે કે ધર્મ આપણને સમતા આપે, એટલે કે કરોડો રૂપિયા પાસે હોય કે અબજ રૂપિયા હોય તો પણ એ સુખી ન હોય એવું બને કે ન બને? આ દુનિયાનો દરેક અબજપતિ સુખી છે, પણ આ દુનિયાનો કોઈ પણ ધર્મવાન છે, કોઈ પણ ધર્મી છે, અગવડમાં હોય, અસાતામાં હોય, અભાવમાં હોય, મૂંઝવણમાં હોય, પણ દુઃખી ન હોય. શું ન હોય? દુઃખી ન હોય. આ લાગે છે બેન કે સંસારમાં કોઈ પણ સુખી હોય
તે સાધનથી કે સગવડથી નથી, પણ શેનાથી છે? સમતા અને સમજણથી છે. તો આપણે સુખી થવા માટે સાધનો ભેગા કરશું, સગવડ ઊભી કરશું, કે સમતા અને સમાધિની સાધના રૂપ એવા ધર્મ તરફ જઈશું? જો આપણે તાત્વિક માન્યતાને બેઝ કરવી છે, તાત્વિક માન્યતાને દ્રઢ કરવી છે, ભલે ટકી કે ન ટકી, પૂરા પહોંચીએ કે ના પહોંચીએ, પણ આ વસ્તુ આમ જ છે એટલી શ્રદ્ધા તો અભૂમાં કરી શકીએ કે ન કરી શકીએ. એટલે લક્ષ્મીજી જેવા આવ્યા હતા એવા લક્ષ્મીજી જતા રહ્યા, અને પેલાના મનને એક મોમેન્ટ માટે પણ ખળભળાટ ન થયો. પેલા શેઠે જે વિદાય કરી હતી ને, થોડી વારમાં કીર્તિદેવી આવ્યા. લક્ષ્મીદેવી ગયા, લક્ષ્મી જાય એટલે પાછળ કીર્તિ પણ જાય ને. બધા બોલાવતા હોય, દરેક વખતે પેલું નામ બોલાતું હોય, જ્યાં જાય ત્યાં પેલી ચેર ખાલી રાખવામાં આવતી હોય. પણ જેવા લક્ષ્મીદેવી વયા ગયા પછી નાણા વિનાનો અને નાણે નાથાલાલ. જુઓ, એ નાથાલાલ હોય ને નાથીઓ થઈ જાય પાછા. એટલે કીર્તિદેવી આવ્યા અને એને પણ કીધું કે હવે હું પણ જાઉં છું. ત્યારે એ વખતે એને વિચાર કર્યો કે મારું શુભ નામ કર્મ અસ્ત થઈ ગયું છે, મારા શુભ નામ કર્મનો ઉદય ચાલતો હતો, એટલે મારી યશ અને કીર્તિ, આદેય નામ કર્મ જેનું હોય ને, વગર બોલાવ્યા બધા પહોંચી જાય. રાહ જોયો કે મારું નામ આવે ને મને બોલાવે. જુએ કે ના જુએ ભાઈ? થાય કે ના થાય બેન? જેનું આદેય નામ કર્મ હોય ને એને કોઈને બોલાવવા ન પડે, ત્યાં માણસો જઈને આવડે. અને બીજે જો એનું આદેય નામ કર્મ ખતમ થાય તો પછી 10 વખત મેસેજ મોકલ્યો હોય ને તો પણ એક વખત ન આવે. આ કોનો ઉદય કહેવાય? કેટલી વસ્તુ પુરુષાર્થને આધીન અને કેટલી વસ્તુ પુણ્યને પૂર્વના પુરુષાર્થને આધીન. વર્તમાન પુરુષાર્થને આધીન શું અને પૂર્વના પુરુષાર્થને આધીન શું, એટલે કે પુણ્યને આધીન શું અને પુરુષાર્થને આધીન શું, એનો આપણે વિવેક કરવો છે. ધર્મ તત્વની શ્રદ્ધા એટલે નાની કે છે ધર્મ અનુષ્ઠાન, ધર્મ ક્રિયા, ધર્મકરણી, એ બધું બરાબર છે, પણ મેં ને તમે જ્યાં જ્યાં ધર્મની વાત આવી ને ત્યાં આપણે માત્ર ને માત્ર અનુષ્ઠાનોને ફોકસ કર્યા છે. પણ નાની કે છે ધર્મ એ તત્વરૂપ છે અને એ ભાવરૂપ છે, એની આપણે આબોમાં શ્રદ્ધા કરી છે. દેવગુરુ ધર્મ તત્વની શ્રદ્ધા જે કરવી છે એની અંદર આ નક્કી કરવું છે કે લક્ષ્મી દેવી ગયા, એની પાછળ કીર્તિ દેવી ગયા, અને એની પાછળ શાકા દેવી ગયા. શું જાય? પુણ્ય ચાલ્યું જાય એટલે ધીમે ધીમે પણ પૈસો જાય, પૈસો જાય એટલે સાતાના સાધનો પણ ઘરમાં ઘટે ને. કે રિસેશન ચાલતું હોય તો કેટલાય એસી પણ ઘરમાં ઓછું કરી નાખે ને. કહેવાનું એ છે કે આ બધા ગયા ને, પેલાના સાધકના હૃદયમાં એક ઝટકો પણ ના લાગ્યો, અને થોડી વાર થઈ ત્યાં એક મોટો ધમાકો સંભળાયો અને એકદમ જાગી ગયા. તો એકદમ જાગીને જુએ છે તો એક બાજુથી ક્ષમાદિ 10 લક્ષણો. શું છે? આત્માના 10 ગુણો છે, જેની અંદરમાં આત્મ સ્વરૂપ સમાયેલું છે, જેને 10 યતિ ધર્મ પણ કહેવામાં આવે છે. એટલે ક્રોધની સામેની ક્ષમા, માનની સામેની રુજુતા, ક્રોધ, માન, માયા, લોભ એ રહિતપણું, અંદર સંયમના લક્ષણ, ગુણના લક્ષણ, એ જે આત્માના 10 લક્ષણ છે, એવા 10 પુરુષોનું એક ટોળું આખું ઘરમાંથી બહાર નીકળતું. આ વખતે પેલો સાધક ખળભળી ઉઠ્યો. ક્યાં જાઓ છો? તો કે હવે તારાથી વિદાય લઈ છે. તો કે તાકાત નથી તમારી. શું નથી? તાકાત નથી તમારી કે હું જ્યાં સુધી જાગતો હોઉં ત્યાં સુધી તમે જઈ શકો. જો આપણે જાગતા હોઈએ ને તો લક્ષ્મી ચાલી જાય, આપણે જાગતા હોઈએ તો આપણું પુણ્ય બળ ઓછું થાય, તો આપણી યશ કીર્તિ પણ ચાલ્યા જાય, આપણી સાતા ને સગવડ પણ ચાલ્યા જાય, આપણી સત્તા પણ ચાલી જાય. પણ આપણે જાગતા હોય અને આપણા આત્માના ગુણો ચાલ્યા જાય એવું બને ન બની શકે. આપણે ક્ષમા કરવી હોય અને આપણે ક્ષમા ન કરી શકીએ. ક્યારે ન કરી શકીએ? કે આપણે જો પ્રમાદમાં આવીએ, જો અજાગૃત બનીએ, અવેર ન રહીએ, તો જ્ઞાની કહે છે તારા હાથમાં પૂર્વના પુણ્ય વડે પ્રાપ્ત એવા એક પણ ધર્મો એ તારા હાથમાં નથી, પણ વર્તમાનના પુરુષાર્થના આધારે જે થઈ શકે છે એ તમામે તમામ આત્માના લક્ષણો, એટલે આત્માની સમતા અને સમાધિ, આત્માનો સંતોષ અને સહિષ્ણુતા, આ બધું કોના હાથમાં છે? એ માત્ર આપણા હાથમાં છે. ને આપણો પુરુષાર્થ તેમાં ચાલ્યો જાય છે લક્ષ્મીને જાળવવા માટે.
સત્તાને જાળવવા માટે, સ્વજનોના સંબંધ જાળવવા માટે, સમાજના સાથેના જે આપણા અધિકારો છે એ જાળવવા માટે, ત્યારે કારણ કે તું ધર્મ તત્વ સમજ્યો નથી. એનું બેઝિક, એનું મૂલ્ય અને એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એટલું તું જાણી લે કે તારા હાથમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ 4 કર્મ કે જે માત્ર ને માત્ર તારા પુરુષાર્થ વડે જ કપાય છે. શેના વડે કપાય છે? આપણા પુરુષાર્થ વડે કપાય છે. અને જેટલો આપણે પુરુષાર્થ વધારીએ એટલું આપણું જ્ઞાન વધે, એટલું આપણું દર્શન વધે, એટલી આપણી શ્રદ્ધા વધે, એટલી આપણી અંતરાય તૂટે. ભગવાન મહાવીર સ્વામીના કર્મો ગાઢા હતા કે પરમાત્માનો પુરુષાર્થ તીવ્ર હતો. પરમાત્માનો પુરુષાર્થ તીવ્ર હતો. કર્મ તો બધાના ગાઢા હતા, પણ પરમાત્મા મહાવીર કેમ બન્યા? તો કે તમે આ ભાવમાં મહાવીર ન બનો તો વર્ધમાન તો બનો. વર્ધમાન બનો એટલે શું? વૃદ્ધિ કરી. જો આપણે વર્ધમાન પણ નહીં બનીએ તો મહાવીર કેવી રીતે બનશું? આ ભાવની શરૂઆત તેનાથી કરવી છે, વર્ધમાન બનવાથી. ચૈત્ર સુદ 13 થી આસો વદ અમાસ, આટલી જ ભગવાનની જીવન યાત્રા. બરાબર ને? ચૈત્ર સુદ 13 જન્મ્યા ને કોઈ એક આસો વદ અમાસે ભગવાન ચાલ્યા ગયા. આટલી નાની જીવન યાત્રા, એમાં પરમાત્માએ શું કર્યું? પેલા વર્ધમાન બન્યા, પછી શું બન્યા? મહાવીર બન્યા. એટલે મહાવીર બનતા પહેલાની ભૂમિકામાં વર્ધમાન આપણે થવું પડે. એટલે આ ભાવમાં આપણે શું વધારશું? ધન વધારશું, સમૃદ્ધિ વધારશું, 3 બેડરૂમના 5 બેડરૂમ કરશું, બધું અપગ્રેડ કરશું. પેલા બ્રાન્ડ નેમ નહોતું, હવે બધું બ્રાન્ડ નેમ આવી ગયું. પેલા બધું તુચ્છ હતું, હવે બધું વૈભવી આવી ગયું. આ બધું કરીને કદાચ આપણે ચાલ્યા ગયા તો આપણા જીવનનું આખરે શું થશે? એટલે જ્ઞાની કહે છે, ધર્મ તત્વની શ્રદ્ધા કરનારો એવા એને કીધું કે તમને હું શું કરીશ? તો કે હું ઈચ્છું ને તમે જઈ શકો એ ન બની શકે. સાધનાની હદ વધારીશ, મારી સાધનાની હદ વધારીશ, અંતરાયની બેડી તોડીશ અને ઊભા રહો. પ્રાણાંતે પણ તમને જવા ન દઉં. અને ત્યાં ને ત્યાં ધમાકો શાંત થઈ ગયો. 10 ઉભા રહી ગયા. કોણ ભરી ગયા ભાઈ? આત્માના 10 લક્ષણો, આત્માના 10 ગુણો. તો આપણા જીવનની અંદર આવું ધર્મ તત્વની જ્યારે શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાની કહે છે આવા ગુરુને અર્પણ થવાનો ભાવ થાય. આપણે જાણીએ છીએ ને કે ગુરુનું શરણ લીધા વિના, ગુરુનું શરણ લીધા વિના કદી પણ કલ્યાણ ન થાય. ગુરુમાં જરૂર આપણે શું કરવું પડે? અર્પણ થતા પહેલા ચોક્કસપણે સાવધાની રાખવી પડે કે આપણે કોને શરણે જઈએ છીએ. ને ગુરુ શ્રદ્ધા કરવી તો પછી એવી કરવી કે જે આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકી રહે, વણાઈ રહે. એકવાર એવું બન્યું હતું ને કે ગુરુ શિષ્યની છાતી પર બેસી ગયા. રાત્રિનો સમય હતો, ગાઢ અંધારું હતું, એમાં શિષ્યની છાતી પર ગુરુ આવીને બેસી ગયા છે. અને ગળાની ધોળી નસ, એમાં ગુરુ નખ ભરાવી રહ્યા છે. નસ તૂટી અને એમાંથી લોહી પણ વહેવા માંડ્યું. અચાનક શિષ્યની આંખ ખુલી. અચ્છા, ગુરુ છાતી ઉપર અને નખ મને ભરાવે છે, આંસુ. શિષ્યએ આંખ બંધ કરી દીધી. શું કર્યું? શિષ્યએ વિશ્વાસથી આંખ બંધ કરી દીધી. અરે ગુરુ છે, જે બી કરતા હશે એ શેને માટે કરતા હશે? મારા કલ્યાણ માટે કરતા હશે. થોડી પળોમાં ગુરુ ઊભા થઈ ગયા, છાતી પરથી ઉઠ્યા અને શિષ્યને હાથમાં ચાલ્યો. વત્સ, આંખ ખોલ. અરે પૂછ તો ખરો કે હું તારી છાતી પર શું કામ બેઠો હતો? મેં તારી ગળાની નસમાં નખ શું કામ ભરાવ્યો? ગુરુદેવ, આપે જે કર્યું હશે મારા હિતનું હશે, મારા કલ્યાણનું હશે. અને ગુરુદેવ શું કામ બેઠા હતા ખબર? નાની ગુરુએ જ્ઞાનમાં જોયું હતું કે પૂર્વનો એક વેલી દેવ, વ્યંતર દેવ, જેને આ શિષ્યનું લોહી લેવાનું નક્કી કર્યું હતું. પૂર્વના વેરનો અનુબંધ હતો. પૂર્વના જન્મમાં આ શિષ્યએ એનું લોહી લીધું હતું. હવે આ નક્કી કરીને આવ્યો હતો આજ કે આજે તો આનું લોહી લઈને જ જઈશ. નાગ બનીને આવ્યો હતો, ધસમસતો આવ્યો હતો, ફૂફાડા મારતો આવ્યો હતો, કાળો કોબરા નાગ બનીને આવ્યો હતો. અને શિષ્યને એક ડંખ મારે અને એક બૂંદ લોહી એ ગ્રહણ કરીને જાય એવો એનો નિર્ણય હતો. જ્ઞાનીને ગુરુના જ્ઞાનમાં દેખાણું કે પૂર્વના વેરનો ઉદય આવ્યો છે
અને આ નાગ લોહી તરસ્યો બનીને આવ્યો છે, એ લોહી લીધા વિના જશે નહીં. હવે એ વખતે ગુરુએ તાત્કાલિક એ નિર્ણય કર્યો કે ગુરુના શિષ્યનું લોહી જો એના તરફ વહેવડાવવું અને એને ફરજ પાડવું કે તારું કાર્ય માત્ર લોહી લેવાનું છે ને, તારો ગુસ્સો શાંત કરવા માટે તારે શિષ્યનું લોહી જોઈ છે, તું આ લોહી ચાટીને જતો રહે. ચારિત્રનું બળ હોય છે કે ચારિત્રના બળ પાસે દેવતાને પણ થંભી જવું પડે, એની આણ હોય છે, એની આજ્ઞા હોય છે. જે આપણે લક્ષ્મણ રેખાની વાત કરીએ છીએ ને, કે લક્ષ્મણજીએ એક રેખા દોરી આપી હતી કે જેની અંદર રાવણની પણ તાકાત નહોતી કે વિદ્યાધર હોવા છતાં અંદર પગ મૂકી શકે. એ ભડભડતી આગની જ્વાળા બની જાય. એને દોરેલી લાઈન એ ભડભડતી આગની જ્વાળા બને. પણ આ સિમ્બોલિક છે. લક્ષ્મણ રેખા એટલે મર્યાદા. શું? લક્ષ્મણ રેખા એટલે સ્ત્રીને જેમ ચોક્કસ કેટલીક મર્યાદા છે, એમ નાની કે છે આ જે સીતા હતા ને એ આપણો આત્મા છે. અને લક્ષ્મણ રેખા એ શું છે? પરમાત્માની આજ્ઞાની રેખા છે. જો આત્મા પરમાત્માની આજ્ઞાની રેખા ઓળંગે તો આ રાવણ રૂપી કર્મો આત્માના મૂળભૂત ગુણો રૂપી તત્વનું હરણ કરી જાય. આપણે બધા લૂંટાઈ ગયા છે ને, આપણને કોણ લૂંટી ગયું છે? મોહ રૂપી રાવણ. પણ ક્યારે લૂંટી શક્યો? કે આપણે પરમાત્માની આજ્ઞાની રેખા ઉલ્લંઘી નાખી. પણ કહેવાનું એ છે કે દ્રવ્યથી ચારિત્રમાં એટલી તાકાત છે. એટલે નાગ આવ્યો છે, ગુરુએ એને આજ્ઞા કરી છે, લોહીનું ટીપું ચાખીને પાછો જતો રહ્યો છે. અને એને ગુરુએ પૂછ્યું કે તને પ્રશ્ન ન ઉઠ્યો કે ગુરુ મારી છાતી પર કેમ બેઠા છે, મારે નખ મારીને લોહી કેમ કાઢે છે? તો જેને આવા પ્રશ્ન ઉઠે એ શિષ્યત્વ કદી પણ નિભાવી ન શકે. એટલે પહેલા દેવ ગુરુ ધર્મની ખોજ કરવી. શું કરવું? પહેલા ઓલું કે ને કે ગુરુ લોભી ચેલા લાલચુ, दोनों बैठे पत्थर नाव, दोनों बूढ़े बूढ़े बापड़े बैठ पत्थर की नाव. પથ્થરની નાવમાં ગુરુ શિષ્યને બેસાડી દે તો બેનું શું થાય? તો આ કાળમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોયેલા, આ કાળમાં શુદ્ધ આત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોયેલા, મુझ પુણ્ય રાશિ ફળ્યો ઓહો આપ સમ ગુરુવર મળ્યા. આપણને જ્યારે પંચમહાવ્રતધારી પરમાત્માની આજ્ઞામાં અર્પણ અને આત્મજ્ઞાનના માર્ગે વિકાસ પામવાની જેની એકમાત્ર તમન્ના છે, એવા અવધૂતો જ્યારે ગુરુ રૂપે મળે એ આપણા જીન શાસનનું સૌભાગ્ય છે. ગુરુ શું છે? પરંપરા છે. પરમાત્મા મહાવીર સ્વામીએ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી છે. શાની સ્થાપના કરી છે બેન? ચતુર્વિધ તીર્થ. એમાં તેની સ્થાપના કરી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. 21,000 વર્ષ સુધી આ પરમાત્માનું શાસન અખંડ રહેવાનું છે. અખંડ રહેવાનું છે. કદી પણ આપણે શંકા નથી કરવાની. કદી પણ એમ બોલવાનું નથી કે વર્તમાનમાં દુર્લભ છે, ઓછા છે, પણ સદગુરુ પ્રાપ્ત થઈ શકે છે. એટલે 21,000 વર્ષ સુધી એવો દુકાળ નહીં પડે કે સાધુ સાધ્વી ન હોય, એવો દુકાળ નહીં પડે કે શ્રાવક શ્રાવિકા ન હોય. પાંચમાના છેડા સુધી એકાવતારી જીવો. કેવા? એકાવતારી. એક જ ભોગ કરીને મોક્ષે જવા વાળા એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ છેડા સુધી 4 હશે. તો અત્યારે તો કેટલા હોઈ શકે? તમે પણ હોઈ શકો, આ પણ હોઈ શકે, હું પણ હોઈ શકું. પણ આપણે કરવાનું છે શું? અખંડ તત્વની શ્રદ્ધા. જો આ શ્રદ્ધા એટલે જ સંકિત, જેવી શ્રદ્ધા સિમંદર સ્વામીની વર્તમાનમાં હોય, જેવી શ્રદ્ધા સિમંદર સ્વામીની વર્તમાનમાં હોય એવી જ શ્રદ્ધા ધરાવવાનો હક આપણો છે. કદાચ ચારિત્રમાં આપણે એક અંશ પણ ન હોય, પણ જ્ઞાની કે છે શ્રદ્ધામાં 100% આપણે આવી શકીએ. તો આપણે આ ભોગમાં શું કરવું છે? સંકિત રૂપે જે શ્રદ્ધાનું આપણને પાલન કરવાનું છે એની શ્રદ્ધા કરવાની છે. એટલે આવા ગુરુ માટેના તો હજારો દ્રષ્ટાંત છે. ક્યારેય પણ ગુરુ તત્વનો શરણો ન હોય તો શિષ્ય સ્વચ્છંદી બની જાય. શું બની જાય? સારા સારનો વિવેક ચૂકી જાય. એટલે આપણે નતમસ્તકે ગુરુના શરણમાં રહીએ અને ત્યાર પછી સાધર્મિકની સેવા અને શુશ્રૂષા કીધી છે. એટલે જ્ઞાનીને પૂછવામાં આવ્યું કે ભગવાન આ સંવેગ અને નિર્વેદ કરનાર જીવને લાભ શું થાય? તેનો જવાબ ભગવાને આપ્યો છે કે આવો જીવ અનુત્તર ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત કરે. જેને સંવેગ જાગે ને એ અનુત્તર ધર્મની પ્રાપ્તિ કરે
અને ત્રીજે ભવે એનો મોક્ષ થાય. અને નિર્વેદ જાગતા કામ ભોગથી નિવૃત્તિ આવે. શેમાં આવે? નિર્વેદ જાગે ને. આપણે કીધું ને બાસુંદીના તપેલામાં 2 ટીપા ઝેર પડી ગયું હોય તો પછી બાસુંદી ખાવાનો કોઈ મન કરે? એમ જે જીવને સંવેદ જાગે, મોક્ષ તરફ જવાનો ભાવ જાગે, એ જીવાત્મા અવશ્યપણે એ પણ અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરે. એનો પરિણામ જ આવે કે સાતા સુખમાંથી એની નિવૃત્તિ થવા માંડે અને એના જીવનની અંદર અવ્યાબાદ સુખ તરફ જાય. અને ધર્મ શ્રદ્ધા કરનારા જીવાત્માને આગળ વધીને ગુરુ સાધર્મિકની સેવા કરવાથી એના જીવનની નૈયા એકદમ ઝડપથી કિનારા તરફ જવા માંડે. એટલે આપણા જીવનમાં વર્તમાનમાં ગુરુ અને સાધર્મિકની સેવાનો આપણને યોગ મળ્યો છે. જીવનમાં પાત્રા લેવા અતિ દુષ્કર છે. સાધુપણું લેવું એટલે હાથમાં પાત્રા લેવા પડે ને. આ કાળમાં પાંચમારામાં આપણે પોતે વૈરાગી બનીને પાત્રા લઈ શકીએ એ આપણા હાથમાં નથી. તો પણ પાત્રામાં કશુંક મૂકીને તરી જવું સાવ સહેલું છે. થાય કે ન થાય ભાઈ જયેશભાઈ? પાત્રામાં કશુંક મૂકવું એટલે શું? સુજતો નિર્દોષ અને કલ્પનીય એવો આહાર આદિ અસનાદિ 14 પ્રકારનું દાન. ગુરુ ભગવંતોને પણ જીવન વ્યવહાર, મહાવીર સ્વામીને પણ ગોચરીએ જવું પડે, ગૌતમ ગણધરને પણ જવું પડે, 14 પૂર્વધર એવા મહાત્માઓને પણ ગોચરી કરવી પડે. કારણ કે શરીર છે તો શાસન ટકાવવું હશે તો જીવન ટકાવવું પડે. શું કરવું પડે? અને જીવન ટકાવવા માટે એમને સમાજની સહાયની જરૂર પડે. આપણે જો વિવેકવાન હશું, આપણે શ્રદ્ધાવાન હશું, આપણે જાગૃત હશું તો સાધુ સંતોનું ચારિત્ર પણ નિર્મળ પડશે. જો આપણે જાગૃત નહીં રહી શકીએ, જો રાજસ્થાનમાં, મારવાડમાં બધી જગાએ સંતોને માટેની આહાર વિહારની કલ્પનીય અકલ્પનીય એવી વિવેકભરી રચના છે, એવી વ્યવસ્થા છે કે ત્યાંના કેટલા બધા સંતો કદી પણ મોટા શહેરોમાં વિહાર પણ નથી કરતા, બીજા ગામોમાં જતા નથી. એનું કારણ શું છે ભાઈ? ત્યાં એના ચારિત્રનું પાલન નથી થતું. તો આપણા જીવનની અંદર આજે ગુરુ તરફની ભક્તિ, એના તરફનો મહિમા, એના તરફનો આદર, એના તરફની જાગૃતિ ઘણી જ લોપ થતી જાય છે. આપણા મન પણ જાગૃત નથી ને આપણો જીવનનો વ્યવહાર પણ એવો નથી. આપણે ઘણી વખત એવું બને કે ગુરુ ભગવંત, અહીંયા તો અમેરિકામાં તમને આ અનુભવ ન થાય, પણ જ્યારે ભારતમાં જાઓ અને વિચાર આવે કે આ હાથને આપણે જે મહાઆરંભને મહાપરિગ્રહ વડે જીવન જીવાડીએ છીએ, એવા જીવનના આ કપરા કાળમાં કોઈ ગુરુ ભગવંતના સુપાત્રદાનનો આપણને યોગ મળે તો આપણા જીવનની અંદર બેડો પાર થઈ જાય. સુખ વિપાક નામનું આગમ છે, એના 10 અધ્યયન છે. એમાં 10 અધ્યયનની અંદર એવા જીવો વિશે આપણને અધિકાર એટલે કે એની વાત કરવામાં આવી છે કે જે જીવાત્માઓએ માત્ર ગુરુ ભગવંતોના પાત્રમાં આહાર દાન કર્યું અને સુપાત્રતા ભાવની, ગુરુની અને દાનની, એ જ પડે એની ભવ કટી થઈ જાય. શું થઈ જાય? પરિત સંસારી બને. આપણે સાધુની, બારની, ભિક્ષુની પડીમાં એ જેટલી અઘરી છે ને, એટલું જ વર્તમાનમાં શ્રાવકનું 12મું વ્રત અઘરું છે. 12મું વ્રત કયું છે? જાણો છો ને? કયું છે? અતિથિ સંવિભાગ વ્રત. જુઓ, આપણા હાથની વાત છે. આજે કરોડ રૂપિયા તમારી પાસે, કરોડ રૂપિયા નહીં, મિલિયન કરોડ ડોલર હોય તો પણ તમે ઈચ્છો તો અત્યારે સાધુના પાત્રમાં એક રોટલાનો ટુકડો પણ આપી શકો. એટલે એ માત્ર ખરેખર જ્યારે પ્રબળ પુણ્યનો ઉદય થાય, આપણા કોઈ પૂર્વના એવા પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને એ સુયોગ સાંપડે છે. એટલે મારે તમારે ભલે બેન કર્મભૂમિ બનાવવી પડે. અહીંયા પણ બધા જ પોતાના યોગથી આવ્યા છે. તેનાથી આવ્યા છે? પૂર્વના ઋણાનુબંધ હશે, જે ધરતી સાથેના, જે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં આપણે જીવવાનું થયું એ આપણા પૂર્વના અનુબંધ છે. પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ એ ભલે કદાચ પ્રકૃતિના નિયમને આધારે હોય, પણ ભાવ કોના આધારે છે? આપણા આધારે છે. આપણો અધિકાર કોઈ છીનવી ન શકે. કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ આપણો એ અધિકાર છીનવી ન શકે. 12મું વ્રત શ્રાવકનું છે અને એમાં કોઈ પણ વખતે ક્યાંય પણ ભારતમાં પણ હોઈએ ને અને ઉપાશ્રય આપણો નેક્સ્ટ ડોર હોય તો પણ આપણો ભાવ પૂરો થાય કે ન પણ થાય,
આજે ભાવ કરીએ તો આજે પૂરણ શેઠ અને જીરણ શેઠ બંનેને ભાવ હતો ને કે મારે ઘરે ભગવાનનું પારણું થાય, તો એકને ઘરે ભગવાન પધાર્યા પણ બીજાને ઘરે ભગવાન પધાર્યા નહીં. પણ જેને ઘરે પધાર્યા ને એને શેનો લાભ થયો? તો કે પંચ દ્રવ્ય, જે આપણે દેવતાઓ વરસાવે ને, સોનૈયા વરસાવે, અચેત પુષ્પો વૃષ્ટિ કરે, એ બધું પુણ્યને પરમાત્માના પુણ્યથી થાય. એને ઘરે દ્રવ્યનો લાભ થયો. પણ જેને ઘરે પરમાત્મા નહોતા પધાર્યા ને તેને જ્યારે ભગવાનનું પારણું થઈ ગયું, એના કારણે દેવતાઓ દેવ દુદુંભી વગાડે. શું વગાડે? દેવ દુદુંભી વગાડે. એ દુદુંભીનો અવાજ સાંભળ્યો અને પેલા શેઠ તો ભાવમાં હતા, મારે અમને પરમાત્મા પધારશે, આ તો મારે પણ તપ છે, આજે મારે પણ પારણું છે અને મારા હૃદયનો ભાવ છે ભગવાન મારે અમને પધાર્યા છે, હું ભગવાનને દાન ઓરાવું છું. કેમાં વયા ગયા હતા? આખા ભાવ જગતમાં. ભાવ યાત્રા કરવાનું કહે છે ને, યાત્રાઓ ઘણી કરી, નાની કે આવી ભાવ યાત્રા કોકથી કરશે. કોઈ તીર્થંકર, કોઈ ગણધર, કોઈ ચૌદ પૂર્વી, કોઈ લબ્ધિધર, આવા મુનિવરો એના કોઈ અઠમના, કોઈના માસ ખમણના, કોઈના છમાથી તપના પારણા થઈ ગયા છે. મારી પાસે મારું તુચ્છ ભલે હોય પણ શુદ્ધ પ્રાસુક ઈસણીય એવું દ્રવ્ય છે. ગુરુ ભગવાન, કોઈ આવા ગણધર ભગવાન, કોઈ મહાવીર જેવા સંત મારે ત્યાં પધાર્યા છે ને હું એને શું ઓરાવું છું? ભાવ જગતમાં, માત્ર ભાવ જગતમાં. અને એને શ્રેણી માંડી હતી. પેલો શ્રાવક જેને ઘરે ભગવાન નથી આવ્યા એની શ્રેણી માંડી, સબક શ્રેણી માંડી, પણ એને દુદુંભીનો અવાજ આવ્યો અને એની ભાવધારા તૂટી. અરે ભગવાનનું પારણું થઈ ગયું, ભગવાનનું પારણું થઈ ગયું, હું રહી ગયો. એટલે એટલો ભાવ તૂટ્યો ને, નહીં તો ત્યાં ને ત્યાં કેવળ લઈ. શું કરાત? કેવળ જ્ઞાન લઈ લે, નથી ઓરાવ્યું. હાથમાં રોટલાનો ટુકડો પણ એક પાત્રામાં નથી મૂક્યો. ખાલી ક્યાં હતા? હું ઓરાવું છું ભગવાનને, હું ઓરાવું છું. આવા ઓને તો માત્ર ઓરાવ્યું ને તો પણ એ દ્રવ્ય જગતમાં અટકી ગયો. અને જેને ઓરાવી ન શક્યો પણ ભાવ જગતમાં, એને એ પ્રકારનો ભાવ કર્યો કે એને ત્યાંથી હવે એક ભાવ કરીને એ મોક્ષમાં જશો. અહીં બેઠા બેઠા પણ આપણે જ્યારે પણ ભોજન કરીએ, પારણું હોય, કશું પણ આપણે ખાવા બેસીએ, એ વખતે આપણે એવો ભાવ કરી શકીએ કે ન કરી શકીએ કે અરે હું દુર્ભાગી છું. ધન્ય છે એ શ્રાવકો કે જેના હાથે અષ્ટાદિક 14 પ્રકારનું દાન થતું હશે. પરમાત્મા એવો અવસર દે છે કે મને પણ શું થાય, કોઈ વખત એવા સુપાત્ર દાનનો યોગ મળે. નહીં સારના ભાવમાં ભગવાન મહાવીરના જીવે એવો ભાવ કર્યો હતો, નિયમ લીધો હતો ને કે ભોજન કરતા પહેલા કોઈને પણ, અતિથિને, સાધર્મીને, ગુરુ ભગવંતને, કોઈને પણ આહાર ઓરાવવાનો ભાવ કરવો. જો આહાર ઓરાવવો એવા પછાણ ન લઈ શકીએ, કારણ કે અતિથિ આવે છે એવું ન બને. પણ આપણે તો હવે અતિથિ જ ન આવે, કારણ કે ફોન કર્યા વિના તો, ડેટ આપ્યા વિના તો જવાય નહીં. તો પછી અતિથિ આવે ક્યાંથી? અચાનક આવી ચડે તો પૂછે કે તમે કેમ ફોન નતો કર્યો? બને કે ન બને બેન? બેન માયામીમાં ભૂપતભાઈ છે ને, મહેન્દ્રભાઈની, તેમના ફાધર સુદાનથી આવ્યા. અને સુદાનમાં સામાન્ય રીતે બધા એકબીજાને, આફ્રિકામાં શું હતું, બહુ નાની કોમ્યુનિટી આપણી, બધા એ લોકોને અરસપરસ જવા આવવાનો બધો હળવા મળવાનો વ્યવહાર ઘણો, વળી નાનું ગામ એટલે બધા એકબીજાને ઘરે જાય. અને કોઈ વતન આવે ને તો પણ એના ત્યાં રહેનારાના સગાઓને પણ અચૂક મળવા જાય. તો એ કે હું અહીં માયામી રહેવા આવ્યો ને, ભૂપતભાઈ કે તો મને મારા એક મિત્રએ બહુ ભલામણ કરી હતી કે ભાઈ મારો દીકરો ત્યાં છે અને તું જરૂર એને એક વખત એને મળવા તો જાજે ને મારા સમાચાર આપજે ને એના સમાચાર લઈ લેજે. ભૂપતભાઈ કે હું શરૂઆતમાં તો વિચાર કરું કે આવડા માયામીમાં એને ક્યાં ગોતીશ. પછી એક દિવસથી કે એનું એડ્રેસ હાથમાં આવ્યું ને સાંજે વોક લેવા નીકળો. તો કે મને એમ થયું કે લાવ હવે ફ્રેન્ડે કીધું છે તો જરાક જોવું તો ખરા કે ક્યાં કદાચ આજુબાજુ યોગાનો યોગ એવું બન્યું કે જે વોક લેતા ને ત્યાં જ એનું ઘર આવી જતું હતું, વોકિંગ ડિસ્ટન્સમાં. વિચાર આવી ગયો અચાનક કે લાવ ને નીકળો છો મળતો જાઓ. એ કે મેં બેલ મારી. એ કે બિચારી બહુ આવી તો ખરી, દરવાજો ખોલ્યો ને એ જેવું આભી બની ગઈ છે, એના ચહેરા ઉપર જે ભાવ આવ્યો છે કે મને ગભરાટ છૂટી ગયો કે અમે કયો ગુનો કરી નાખ્યો. અને બિચારી એકદમ બોલી કે તમે કોણ? તો હું આ. તો કે કેમ આવ્યા છો? ભાઈ ખાલી મળવા આવ્યો છું. તો કે તમે ફોન તો નહોતો કર્યો?
થઈ જાય કે ન થઈ જાય બેન? કે આવું ચિંતન ખોરાક કહેવાનું શું છે કે વર્તમાન જીવન આપણું એવું થઈ ગયું છે કે અતિથિનો લાભ તો મળે નહીં, પણ જ્યારે અતિથિનો લાભ ન મળતો હોય ત્યારે અતિથિને સેવા શુશ્રૂષા કરવાનો ભાવ આપણે જરૂર કરી શકીએ છીએ. તો નૈષાદને આટલું જ એક વ્રત હતું કે ખાતા પહેલા મારે ભાવના કરી કે મને કોઈ આવે આંગણે તો હું એને ખવડાવું. હવે આ અધિકાર આપણો કોઈ છીનવી શકે છે? કાંઈ તો આપણે એમ કહીને કે તમે 12મું વ્રત ધારણ કરો તો કાંઈ ધારીને શું કરવું? અહીં કોઈ દી થોડા સાધુ સાધુ મળવાના છે? અરે ભાવ કરવાના પચકાણ છે, ઓરાવાના પચકાણ નથી. શેના પચકાણ છે? જો ભાણે એમાં શું છે? આ લોહીના કોળિયા છે આપણા. શેના છે બેન? ઓલા ગીધડાઓ છે ને, પંચેન્દ્રિયના કલેવર પડ્યા હોય ને બોડી પ્રાણીઓના, એના ઉપર ઉજાણી કરે. આપણે એકેન્દ્રિયના કલેવર ઉપર ઉજાણીઓ કરીએ છીએ. શું કરીએ છીએ? મારું તમારું ભોજન એકેન્દ્રિયના કલેવર છે. આપણે કાંઈ પણ ખાઈએ છીએ ને, એક મોટી મગ, એમાં પણ 200-500 જીવ આપણે એકેન્દ્રિયના હણ્યા છે. એના સબળતા કરીએ છીએ, એના ટેસ્ટ કરીએ છીએ. આવું ભોજન કરતા પહેલા નાની કે છે વિચાર કરજે કે આવા પાપમાંથી બચવા માટે પરમાત્મા એક કોળીઓ પણ કદાચ હું કોઈ સુપાત્રને આપું. અને અતિથિ સત્કાર ભારતની અંદર આપણી સંસ્કૃતિમાં કે મેઘાણી જેવાએ ગાયું કે કાઠિયાવાડની ધરતી પર એકવાર ભૂલો પડતું ભગવાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. શું કીધું? તને સ્વર્ગ ભૂલાવી દઉં. તારે મહેમાનગતિ માણવી હોય તો શું કરે? એકવાર કાઠિયાવાડની ધરતી ઉપર તું ભૂલો પડી જાય. એટલે કહેવાનું એ છે કે આપણા પૂર્વજોના સંસ્કાર હતા. આપણે જીવનની અંદર ધર્મ કરનારા છીએ, સંસ્કારી છીએ, સમજદાર છીએ, પુણ્યના રસ્તાઓ શોધીએ છીએ. અનેક પ્રકારે 9 પ્રકારના પુણ્ય કીધા ને, તો એ 9 પ્રકારના પુણ્યમાં કશુંય કર્યા વિના પુણ્ય મળી જાય. વાણિયાને આવો વેપાર ગમે હો જયેશભાઈ? આપણે તો બરાબર હિસાબ કરવા વાળા કે ઓછામાં ઓછું લ્યો ને વધુમાં વધુ લ્યો. ને આમાં તો એવો સીધો હિસાબ, કશું એ ના દો ને વધુ લ્યો તો પણ નથી કરતા. આના માટે સંસ્કાર જોઈએ, આના માટે દેવ ગુરુ ધર્મ તરફની ભક્તિ જોઈએ, પારાવાર આદર જોઈએ, અને એની અંદરમાં એક મૈત્રીનો વિકાસ જોઈએ, હૃદયમાં એક ઝંખના જોઈએ કે મારો કોળિયો, એમાંથી એક કોળિયો પણ મારે અસમવિભાગી નથી મોકો. ભગવાન કે છે અસમવિભાગીનો મોક્ષ ન થાય. સમવિભાગ કરવો જ પડે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છીએ ને તો જીવનની કેટલીક અનિવાર્ય શરતો આપણે નિભાવવી પડે. એટલે નૈસારી ભાવ કર્યો કે મારે આંગણે કોઈ અતિથિ આવે અને હું એને શું કરું? આહાર આપું. પેલા કોને જમાડ્યા? બધા માણસોને, એની સાથે કામ કરવા આવેલા. પોતે સુતા નેતા હતો, બધા ઓર્ડર પોતે લેતો હતો અને આખી ટીમ લઈને આવતો જંગલના વૃક્ષોનું લાકડાનું કામ કરવા માટે. એને ખરેખર મુનિ ભૂલા પડ્યા. જુઓ, એને ભાવ કર્યો ને, એક મુનિ રસ્તો ભૂલી ગયા. સબરી બોલાવે ને રામને વનમાં ભૂલા પડવું પડે. રસ્તો ગોતતા રામ પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? સબરી પાછળ. કેટલા દિવસ ત્યાં બોલ ભેગા કરતી. એને ખબર હતી કે રામ કે દિવસે આવશે. રોજ ચાખીને ટોપલી ભેગી કરતી હતી. તો રામને આવવું જ પડ્યું. નાની મને તમને કહે છે એકવાર ભાવ કરી જુઓ, મહાવિદેહમાં જન્મ થશે. ક્યાં થશે? ત્રિલોકી નાથ દેવાધિદેવનો હાથ નીચે ને આપણો હાથ ઉપર. કરપાત્રી મુનિરાજ કોળો ધરશે, ખોબો ધરશે, આપણે ત્યાં રોતા હશું. આપણે આવી કલ્પના તો કરો, આવી ભાવના તો કરો. આપણે તો મહાવિદેવમાં જન્મ લેવો છે, દીક્ષા લેવી છે, બધી લાંબી ઊંચી વાતો કરીએ છીએ. પણ નાની કે છે વર્તમાન કાળમાં આપણાથી થઈ શકે એમાંથી એસ્કેપ ના કરીએ. સાધનની ભક્તિ કરવી હોય, ખરાબ ન લગાડતા બેન પ્રીતિબેન. આપણે કેટલા જણા ફોન કરીને પૂછવું પડે, 12મું વ્રત છે કે નહીં? શું લાવવું છે? 1 કિલો મગ બાફીને લાવવા છે, પણ કોર્ડિનેશન કરતા કેટલી આપણને તકલીફ. નાની કે છે ધર્મના મૂલ્યો, ધર્મના તત્વો આપણે જીવનની અંદર વળવા પડશે. એને તાત્વિક રૂપે ગ્રહણ કરવા પડશે અને મોકો આવતા ઝડપી લેવું પડે. શું કરવું પડે?
જો મોકો ન ઝડપીએ તો તપ તો જતી રહે. એટલે આવી જેને દેવગુરુ ધર્મની શુશ્રૂષા કરે એ જીવનો દુર્ગતિનો બંધ કદી ન પડે. સંસારમાં છીએ, ગૃહસ્થાશ્રમી છીએ, આરામ સવારમાં જીવીએ છીએ, પણ એની અંદરમાં શું ન પડે? દુર્ગતિના બંધ નદાવા થઈ જાય. એટલે નરકમાં ને તિર્યંચમાં તો એ જીવ કદી ન જાય. અને દેવલોક અને મનુષ્ય બે ભવેના બાકી રહે. અને એમાં પણ દેવ થાય તો કયા ભાવમાં થાય ખબર છે? વૈમાનિકપણે. અને ત્યાંથી મનુષ્યમાં આવે, મનુષ્યમાં આવીને સંયમ પાડે. અને હજુ જો આરાધના બાકી હોય, કર્મક્ષય બાકી હોય તો ઉત્તરોત્તર જંબુ સ્વામી, સુદામા સ્વામીના શિષ્ય 15 ભાવ બાકી. સંયમ મળ્યો ને, સુદામા સ્વામી મળ્યા, ભવની ગણતરી થઈ ગઈ, પહેલું દાન ઓરાવ્યું, ભવકટી થઈ ગઈ, ફરી સંસાર કર્યો. કલ્પના કરજો એક એવો આત્મા કે જેના અનંત સંસારનો હજુ ક્રમ ચાલુ હતો, એમાં ભગવાન મળ્યા સુધર્મા, આહાર ઓરાવ્યું, અને એ જ વખતે ફરી સંસાર કર્યો, ભવ કટી કરી, નિશ્ચિત થઈ ગયું કે હવે આ જીવ 15મે ભવે મોક્ષ જવાનો છે. અને 15 ભવ એવા થયા કે તેના 8 ભવ મનુષ્યના અને 7 ભવ દેવલોકના. કેટલા? 8મો ભવ મનુષ્યનો, અને એ વખતે વયા ગયા મોક્ષમાં. વચ્ચેના 7 નું 14 ભવ, એમાં ઉત્તરોત્તર વિકાસ કર્યો તો કેવો કર્યો? અહીંયા મનુષ્ય બને, બોધ પામ્યા, તરત જ દેવલોક મળ્યું. એના પછી પાછા મનુષ્ય થયા, અંદરમાં બોધ વિકસ્યો, સંકિત આગળ વધ્યું, શ્રાવક પણ અંગીકાર કર્યું, ઉપરનો દેવલોક. એનાથી પાછા આવ્યા, સંયમ લીધો, સંયમ સામાન્ય પાડ્યો, એના પછી દેવલોક. પાછા આવ્યા, સંયમમાં વૃદ્ધિ કરી, ચારિત્રના અને તપના ભાવો આગળ વધ્યા અને દેવલોક ગયા. ત્યાંથી પાછા આવ્યા, 14 પૂર્વદર બન્યા, દેવલોક ગયા, પાછા આવ્યા, કેવળ લઈને મોક્ષે ચાલ્યા. શું કર્યું હતું? પાયો શેમાંથી નાખ્યો હતો? દેવ ગુરુ ધર્મ તરફની અનન્ય ભક્તિ, ત્રિવિધે અનુમોદના. તો આવું બહુ મને તમને મળ્યો છે. એટલે આવી સાધર્મિક ગુરુની અને સાધર્મિકની શુશ્રૂષા કરીએ. અને જીવનની અંદર સાધર્મિક ભક્તિની વાત આવે તો જૈનોના તો લે કોઈ ન આવે. જૈનોના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે એવા શ્રાવકોના નામ લખાયેલા છે કે જેને સાધર્મિકની સેવા વખતે પાછું વળીને નથી જોયું. ક્યારેક ખબર પડે કે મારો કોઈ સાધર્મી. જો સાધર્મીનો અર્થ સંકુચિતતા નથી કરવાની, આ તો સમાન છે ધર્મ જેનો. કારણ કે બધે નથી પહોંચી શકાતું. આપણે 2 હાથ વડે, આજે આપણને કોઈ કહે કે તારાથી જેટલું યથાશક્તિ કરવાનું છે, તો આપણા હાથ કેટલે પહોંચે? આપણે 5 માણસને, 25 માણસને કે 50 માણસને હેલ્પ કરી શકીએ, એને સહાયક બની શકીએ. તો શરૂઆત ક્યાંથી કરવી? તો કે જેને સહાય કરવાથી અનુકંપાનો ધર્મ આગળ વધે, કરુણા ધર્મને વેગ મળે, અને જીવ દયાના કાર્યોમાં એને જેને આપણે સહાય કરી છે એનું તન, મન ને ધન, એનું વીર્ય અને એની શક્તિ બધી એમાં વપરાય એવા જીવથી પહેલા શરૂઆત કરવી. જીવ સમાન છે બધા, પણ એકને એ કરવાથી એના જીવન વડે થનારી તમામે તમામ કરુણાની ક્રિયાનો આપણને શું મળે? અનુમોદનાનો લાભ મળે છે. સંકુચિતતાની વાત નથી. તો આવા સાધર્મીઓને જ્યારે ખબર પડે કે કોઈ એક જીવ દુઃખી થાય છે, એક જીવને તકલીફ પડે છે, ત્યારે એ વખતે કશું પણ વિચાર્યા વિના, તમે કથા તો બધી જાણો છો, આપણે પ્રેરણા માટે વારંવાર એવા જીવોને યાદ કરીએ છીએ કે કેવી રીતે એને સાધર્મી ભક્ત. સવાસોમાંની ટૂંક જાણો છો તમે? સૌજીભાઈ ને સોમચંદભાઈ, પાલિતાણામાં 9 ટૂંકની વાત આવે છે, એમાં સવાસોમાંની ટૂંક છે. એમાં કરુણા કેવી હતી, એનો વિશ્વાસ કેવો હતો, સાધર્મી પ્રત્યેની એની દ્રષ્ટિ કેવી હતી, એ વાત જોવાની છે. કે સૌજીભાઈ વાહન લઈને બિઝનેસ કરવા જાય, સમુદ્રમાં તોફાન આવે, વાહનો ડૂબવા માંડે. એમાં સાથે સૌજીભાઈનો વ્યવહાર એવો હતો કે નાનું ગામ એટલે ગામના લોકોને પણ આમંત્રિત કરે કે મારે તો બિઝનેસ માટે જ આપણે ત્યાંથી ભારતમાંથી જાવા, સુમાત્રા, મલેશિયા બધે અનેક વેપારીઓ અનેક વર્ષો ત્યાં વહાણવટું કરતા અને વ્યાપાર કરીને ત્યાંના માલ અહીંયા લઈ આવતા ને એનો માલ ત્યાં લઈ જતા. તો સૌજીભાઈ ગામના લોકોને પાછા આમંત્રિત કરે કે ભાઈ મારું વાહન તો જાય જ છે, મારા વાહનમાં 25-30% જગ્યા ખાલી રહે છે, મારો માલ એટલો છે કે એમાં 70% મારો માલ હોય પણ 30%માં
તમારે કોઈને પણ પોતાનો કંઈ માલ સામાન મૂકવો હોય ને મારા વાણમાં સાથે આવવું હોય તો હું તમને આમંત્રિત કરું છું. એટલે દરેકની પાસે આખું વાણ લઈ જવા જેટલી પોતાની શક્તિ ન હોય એ લોકો શું કરે, માલ લઈને એમને આપે અને કોઈ પણ જાતના કમિશન વિના હોય. એમાં લાલચ નથી કે મારા વાણમાં ખાલી દે છે ને એનું નાખો તો આપણો ખર્ચો નીકળી જાય. અત્યારે હોત ને તો આપણને અત્યારની અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર આપણને વધુમાં વધુ પોકેટ ખાલી કેમ કરાવવા એનું શિક્ષણ આપે છે. અને એને પાછું એક્સપ્લોટેશન નથી કહેવાતું. શું નથી કહેવાતું? હોશિયારી કહેવાય છે. આને બધાને આમંત્રિત કર્યા, વાહન ઉપડ્યા, એક પછી એક સમાચાર આવવા મળ્યા, એક પછી એક વાહન ડૂબવા માંડ્યા. છુપાવ્યું નહીં હો. સૌજીભાઈએ સૌથી પહેલા ગામના લોકોને ભેગા કર્યા. એને વાત કરી કે મારા વાણો ડૂબી રહ્યા છે, દેખાતા નથી, કિનારે પહોંચ્યા નથી, ધાર્યા દિવસે જ્યાં પહોંચવાના હતા ત્યાં પહોંચ્યા નથી, પણ મને વિશ્વાસ છે કે તમારો માલ અને મારા વાહન સહી સલામત પહોંચશે. તો કેટલા બધા ઉતાવળીએ હોય અને વિચાર કરવા માંડે કે હવે આના તો ડૂબશે, એ તો મોટો માણસ છે, પણ અમારું શું થશે? એટલે તકાદા કરવા માંડે. શું કહે? અમારા પૈસા અમને આપી દો, અમે તો બરબાદ થઈ જશું. આપ કરી છે એને મહેરબાનીઓ, તો પણ એના ઉપર દબાણ લાવવા માંડે. એ વખતે સૌજીભાઈ વિચારે છે કે નાના માણસો છે, એની ધીરજ પણ નાની હોય. મારી જવાબદારી છે, મોરલી મારી જવાબદારી છે. શું કરું? આ લોકોને નિશ્ચિંત કેમ કરું? આ લોકોને તકલીફમાંથી દૂર કેમ કરું? મારે જરૂર એક ભીખ માંગવી પડશે. શું કરવું પડશે? ક્યાંક મારે હાથ લાંબો કરવો પડશે. કેટલાક નામી શ્રાવકોના નામ એવા હોય કે દેશ પરદેશમાં એના નામની સુધી કે સુધર્માની સભામાં પણ દેવલોકના દેવો પણ મેઘરથ રાજાની પ્રશંસા કરી હતી ને. ચક્રવર્તી શાંતિનાથ ભગવાનના આગલા ભાવમાં મેઘરથ રાજા, એની કરુણા કેવી, એની દયા કેવી કે જે પ્રાણના ભોગે પણ શરણાગતની રક્ષા કરે. અને તરત દેવ આવીને આવ્યા હતા ને પારધીને કબૂતર બનીને, એમ આમાં પણ ખરેખર કસોટી પણ આવે. તો જ્યારે એને ખબર પડી કે હવે મારે આ લોકોની પૈસા આપી શકાય એવી સ્થિતિ નથી, એટલે નક્કી કર્યું કોની પાસે હાથ લાંબો કરું. વિચારતા 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 અમદાવાદના સોમચંદ શેઠનું નામ આવ્યું કે એની કીર્તિ એવી છે કે સાધર્મીનો હાથ કદી પણ પાછો ઠેલતો નથી. અને તરત જ એને ગુંડી લખી મંત્રીને મોકલ્યા પોતાના મુનિમને કે મુનિમજી જાઓ અને સોમચંદ શેઠની પેઢીએ જઈને મારી હુંડી આપો, અને આ હુંડી સ્વીકારે અને પૈસા આપે તો તમે લઈને આવો. અને મુનિમજી ગયા છે. સોમચંદ શેઠ પેઢીમાં હજુ આવ્યા નથી. મુનિમજી દરવાજા પગથિયે બેઠા છે. નિયમ પ્રમાણે શેઠજી બપોરના ભોજન કરીને આરામથી 1 વાગે આવે, 4-5 વાગ્યા સુધી કામ કરે, હિસાબ કિતાબ પતાવીને પાછા ઘરે જઈને શું કરતા હશે? ભોજન કરીને સામાયિક પ્રતિક્રમણ કરે. એક શ્રાવકોના કરોડોના વહીવટ કરનારા, પણ 6 આવશ્યક આ કોણે કર્યા છે? 6 આવશ્યક કોણ પણ કરતો છે બેન? અત્યારે પરમાત્માના ધર્માર્ગમાં જગન્ય હોય તો 2000 કરોડ અને ઉત્કૃષ્ટ હોય તો 9000 કરોડ સાધુ સાધ્વી અત્યારે પણ પૃથ્વીના પટ ઉપર 6 આવશ્યક કરે છે. ક્યારેય પણ કલ્પના આવે, કલ્પના કરજો અત્યારે મારા ગુરુ ભગવાન શું કરતા હશે? સવારે સાંજે શું કરતા હોય? સામાયિક એટલે શ્રાવકો સામાયિક સહિત ને સાધુઓ સાધુપણામાં પણ આ આવશ્યક કોણે ફરમાવ્યા છે? કોણે ફરમાવ્યા છે? તીર્થંકર પરમાત્માએ પરોપ્યા છે. અને આપણે એના વિકલ્પો ગોતીએ. આમ કરી લઈએ તો ન ચાલે, એને બદલે આટલાથી ન ચલાવાય, એને બદલે આમ કરી લઈએ તો. અરે પરમાત્માએ કીધું છે, બિનજરૂરી હોય તો પરમાત્મા કહે શ્રી મુખેથી, પરમાત્માના મુખેથી જેની આપણને આજ્ઞા થઈ છે, જેનો આપણને માર્ગ બતાવ્યો છે, એમાં આપણી બુદ્ધિ શું કામ આડી પાડે છે? આ શ્રાવકજીનું જીવન આવું હતું. શ્રાવકો આનંદાદી શ્રાવક 10 શ્રાવકને, આમ તો કેટલાય થયા ભગવાનના, પણ આનંદ વગેરે 10 શ્રાવક ઉપાસક દશાંગમાં દર્શાવ્યા છે. 40,000 જેની પાસે ગાયો, કેટલી
10,000નું એક, એવા 4 ગોકુળ એટલે 40,000 ગોકુળ થયા. અને 10 કરોડ સોનૈયા એક ડિપાર્ટમેન્ટમાં નાખે એટલે બિઝનેસમાં નાખે, 10 ખેતીવાડીમાં નાખે, 10 રિઝર્વ રાખે અને 10નું રોકાણ કરે એટલે 40 કરોડ સોનૈયાનો માલિકો, રૂપિયાની સોના મોરનો. તો જેની પાસે કેશ 40 કરોડ સોનૈયા હોય એનું બીજું બધું કેટલું હશે? એ પણ સાંજે પ્રતિક્રમણ કરી શકતા હતા. શું કરી શકતા હતા? પ્રતિક્રમણ કરી શકતા હતા. કહેવાનું એ છે તો આવા સોમચંદ શેઠ એનો આ નિત્યક્રમ હતો. આવ્યા એક પછી એક એના મુનિમજીએ આજના દિવસનો હિસાબ તપાસવાનું શરૂ કર્યું અને સૌજી શેઠની હુંડી હાથમાં આવી. સોમચંદજીના હાથમાં આપી. શેઠજી આનું શું કરવાનું છે? શેઠજી કે શું કેટલી રકમ છે? કેટલી રકમ હતી એ વખતે? કંઈક 5 કે 8 લાખ. એ જમાનાની વાત છે કે જ્યારે એટલા કેસની બહુ મોટી કિંમત હતી. તો કે એની સાથે આપણો વ્યવહાર શું છે? શેઠજી જાણવા માંગે ને કે આજ સુધીમાં આપણે એની સાથે કેટલી લેતી દેતી કરી છે, આપણો માલ કેટલો જાય છે, એનો માલ કેટલો આવે છે, આપણો શું વ્યવહાર છે. એટલે મુનિમજીએ શું કીધું? બેન, એનું નામ પણ આપણે ચોપડે નથી, કદી આપણે વ્યવહાર કર્યો નથી દેતી નથી લેતી. શું કરવાનું છે? પહેલી વખત નામ આવ્યું છે, પહેલી વખત ઊંડી આવી છે. હવે આપણે કોની સિક્યોરિટી માંગવાની? કોની માગીએ? વાણિયા કરે ને ભાઈ, આંધળું ક્યાં કરાય? ફરીથી ઊંડી વાંચી. સોમચંદ શેઠે ફરી એક જ પળમાં બોલાવ્યા, તમારો હિસાબ કરી જાઓ. બધાને આપી દીધો અને ભગવાન ઉપર ભરોસો રાખીને બેસી ગયા. મારા પુણ્યનું હશે, મારા ભાગ્યનું હશે, મારા અનુભાગમાં જો એ ધન લખ્યું હશે તો ક્યાંય નથી જવાનું. અને કદાચ આજે હવે એ વહાણ ડૂબે તો પણ હું માત્ર કર્જદાર રહ્યો તો સોમચંદ શેઠનો રહ્યો, પણ આ નાના માણસોના નિશાસાર મારે રોજ લેવા નહીં પડે. બધાને આપી દીધું. અને જુઓ, પુણ્ય તપ્યું. એવું પુણ્યનું વાવેતર થયું, એવું પુણ્યનું વાવેતર થયું કે થોડા જ દિવસમાં સમાચાર આવ્યા કે વહાણો ડૂબ્યા નથી પણ બીજા કોઈ કિનારે પહોંચી ગયા હતા. પવનની દિશા બદલાણી, સઢવાળા વહાણ હતા એટલે બીજા કોઈ કિનારે પહોંચ્યા, પણ આટલો સમય લંબાયો. શું થયો? જ્યારે પહોંચવું જોઈએ ત્યારે ન પહોંચ્યા અને થોડા લેટ પહોંચ્યા, પરિણામે માલના ભાવ વધી ગયા. એટલે જેટલો માલ લઈને ગયા હતા ને એ બધો જ માલ ધાર્યા કરતા વધુ ભાવે વેચાઈ ગયો. થોડું મોડું થયું પણ ત્યાંથી સમાચાર આવ્યા, નવો માલ પણ આવ્યો, પુષ્કળ કમાણી પણ આવી અને આખરે વાણ પાછા આવી ગયા. અને એ જ વખતે સોમચંદ શેઠને મળવાનો સૌચંદ શેઠે પહેલો વિચાર કર્યો. શું કર્યો? ત્યારે ને ત્યારે એનો બધો જ નફો, જેટલા 9 લાખ કે જે કંઈ લીધા હતા એનું પૂરું વ્યાજ આપી શકાય એટલા પૈસા સાથે લઈને હવે શેઠ પોતે આવ્યા. પેલા મુનિમને મોકલ્યા હતા, આ વખતે સૌચંદ શેઠ આવ્યા. સોમચંદ શેઠની પેઢીએ ગયા. 12 પગથિયે પેલાની જેમ જ બેઠા છે. શેઠજી આવે છે, જોયા નથી એકબીજાને કદી પણ. આજે આવ્યા અને અંદર ગયા. સૌચંદ શેઠ અંદર ગયા, હાથ જોડીને બેઠા છે. શેઠજી, તમે તો મને નહીં ઓળખો, પણ હું તમારો કર્જદાર આજે ઋણ ચૂકવવા આવ્યો છું. આપ ચોપડો ખોલો અને આંકડો માંડો. કહો આપને હું કેટલા ટકા, આપનું વ્યાજ કેટલું થાય છે, માત્ર આપના મુખમાંથી નીકળે એટલે હું આપને ચૂકવી દઉં. સોમચંદ શેઠે મુનિમજીને બોલાવ્યા. મુનિમજી, ચોપડો ખોલો. ચોપડો ખોલો ને શું કાઢો? હિસાબ કાઢો. મુનિમજી ચોપડા ફેરવી વળ્યા. નામ જ ના નીકળ્યું, ઉલ્લેખ નથી નીકળ્યો કે કેટલા લાખ ને કોને આપ્યા છે. સોમચંદ શેઠ બોલ્યા, સૌચંદભાઈ, મારા ચોપડામાં તમારું નામ નથી. અને સૌચંદભાઈ કે, શેઠજી, મારા ચોપડામાં પહેલું તમારું નામ છે. મારો ચોપડો સાચો છે અને મારા ચોપડા પ્રમાણે ચૂકવ્યા વિના હું પાછો નહીં જાઉં. અને સોમચંદ શેઠ કહે છે કે મારો ચોપડો બોલે છે કે તમારું નામ નથી, એટલે વગર ચોપડાનું નાણું કદી લેતો નથી. બંને હાથે ચડ્યા છે. આપણે હોય તો મારે દેવા જ હતા, કદી ન જ માન્યા તો પછી શું કરું? મારો કઈ ઈરાદો ખરાબ નતો. આપણે તો દઈ જ દેવાતા. એટલું કીધું ન કરે, ન જ માન્યા, પછી પાછો આવતો રહ્યો. અને સોમચંદભાઈની જગ્યાએ આપણે હોય અજાણ્યા માણસને આપી તો દીધા. આપ્યા પછી કેટલા વિકલ્પ આવે કે
ભૂલ તો નથી કરી ને, બ્લન્ડર તો નથી કર્યું ને, કંઈક ઉતાવળ તો નથી થઈ ગઈ ને. આપણે જરા મોટો ચીકલા ખાઈ ગયો હોય અને કોઈ શરમાવ્યા હોય કે કોઈ ભરમાવ્યા હોય કે ગમે તે રીતે નામ આવી ગયા હોય, ગમે તે રીતે પણ પછી પાછું રસ્તામાં વિચાર આવે આ વખતે જરાક ઉતાવળ થઈ ગઈ, બીજી વાર જરા શાંતિથી વિચારીશ. આવા વિકલ્પો આવી શકે છે કારણ કે પરિગ્રસનના બહુ બળવાન છે, અંદરથી માઇનસ થવા માંડે. આ બધા ભાવ છે ને એ આઈસ જેવા છે કે પડ્યા ઉગડી જાય. નક્કી કર્યું હોય ને તો પણ ઘણી વાર આવે કે કાંઈ નહીં, આ 2 વાર આવતે વર્ષ જોઈ લેશું, આ વખતે ઘણું થઈ ગયું છે. અને પાછું જ્યાં ટાઈમ આવે ને ત્યાં સુધી તો ભાવ એમાંથી ઘણો ઓગળી ગયો હોય. તો જ્ઞાની કહે છે આવી સાધનની ભક્તિ આખરે સમજન અને સમજન શેઠ વચ્ચે મહાજન બોલાવવું પડ્યું. અમદાવાદમાં મહાજન બોલાવ્યું, બંનેને ખૂબ સમજાવ્યા, બેમાંથી કોઈ ટસથી બસ થયું નહીં. પેલા કે હું લઈશ નહીં, આ કે હું દીધા વિના જઈશ નહીં. આખરે 125 ટૂંક બંધાણી. શું થયું? 125 ટૂંક કે જ્યાં જીના લઈ પરમાત્માનો ઝંડો લઈને આજ પણ જગતને આ સંદેશ આપે છે કે શ્રાવકોના હૃદય કેટલા ઉદાર હતા, શ્રાવકોના ભાવ કેવા હતા. આવું પરાક્રમ કરનારો પણ શું કહેવાય, સમ્યક પરાક્રમી કહેવાય કે ન કહેવાય? તો આપણા જીવનમાં સાધર્મી પ્રત્યે અને ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે અને દેવ તત્વ પ્રત્યે આવી શ્રદ્ધા થયા પછી આવી ફુરફુરસાનો ભાવ જાગે તો આપણા જીવનમાં પણ અવશ્ય આપણે કલ્યાણને માર્ગે જઈએ. અને હવે પછી આલોયણા નિંદા ગરહા, હવે કયા બોલાવે છે બેન? સમ્યક પરાક્રમ માટે. આવું જેના જીવનમાં સંવેગ અને નિર્વેગનું તત્વ રોપાણું, જેની ધર્મ શ્રદ્ધા આવી મજબૂત બની અને એના કારણે એના જીવનમાં દેવગુરુ ધર્મની અને સાધર્મીની જે શુશ્રૂષાનો ઊંડો ભાવ જાગ્યો, એ હવે પોતાના આત્મામાં આલોચના નિંદા ગરહા કરીને આત્માની શુદ્ધિ કેવી રીતે કરશે એ ભાવ પરમાત્માએ બતાવ્યા છે. એ આપણે જોશું. આ પરમાત્માની વાણીને આપની સમક્ષ બતાવતા મારી મંદમતી કે અલ્પ બુદ્ધિના ક્ષયોક્ષમથી, જ્ઞાનીની આજ્ઞાથી ઓછું અધિક વિપરીત કંઈ પણ કહેવાનું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય જય.